આપણે શ્રીમદ ભાગવત કથા સાંભળીએ છીએ, આપણે રામાયણ સાંભળીએ છીએ અને આમાંથી ઘણી બધી વસ્તુઓ આપણા જીવનને પરિવર્તિત પણ કરી દે છે. એના વિચારો એટલા શ્રેષ્ઠ છે કે આપણા જીવનને ક્યાંક ને ક્યાંક અસર કરે છે. પરંતુ શું આપણે આયુર્વેદ કથા વિશે સાંભળ્યું છે? કારણ કે આયુર્વેદ કથા એ પણ આપણા જીવનને બદલી શકે છે, પરંતુ ઘણા બધા આપણામાંથી એવા લોકો છે જેને આયુર્વેદ કથા શું છે, આયુર્વેદ આપણને કઈ રીતે બદલે છે ને આપણા જીવન પર તેની કેટલી અસર છે તે ક્યારેય આપણે જાણતા નથી, સમજતા નથી. પણ આજે એ જ વસ્તુને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે આયુર્વેદ કથા શરૂ થઈ છે અને આયુર્વેદ આપણા જીવનને કઈ રીતે પરિવર્તિત કરી શકે છે, અને એ પણ ત્યારે જ્યારે કોરોના કાળ પછી ફરીથી ગુજરાત અને દેશની અંદર કોરોનાના કેસ વધતા થયા છે. તેવામાં અત્યારે આપણી સાથે જોડાયા છે અહીંયા આગળ અષ્ટાંગ આયુર્વેદ ધામના વૈદ મહેન્દ્રસિંહ સરવૈયાજી. સર, આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. ધન્યવાદ. મહેન્દ્રસિંહજી, પહેલો સવાલ મારો એ છે કે આયુર્વેદ કથા આ સાંભળતા જ કંઈક નવું લાગે છે. આ શું કોન્સેપ્ટ શું છે અને કઈ રીતે આ લોકોના જીવન પર અસર કરે છે? આયુર્વેદ શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ છે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ થયું. એટલે જે માણસ સારો છે હંમેશા સારો રહે. તો હજારો દર્દીને અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજામાં 2011થી ચિકિત્સા ક્ષેત્રમાં સારા કર્યા. ત્યારે એવું સમજાણું કે લોકોને દવા કરતાં એને શું જમવું, શું ન જમવું, ક્યારે જાગવું, કઈ રીતે શું ભોજનના શું ધ્યાન રાખવું, ઋતુચર્યા, દિનચર્યાનું બેઝિક નોલેજ નથી. એટલે એક વેદ તરીકે એવું અનુભવમાં આવ્યું કે ભારત દેશને હેલ્થ ફેસિલિટીની જરૂર છે, પણ હેલ્થ ફેસિલિટી કરતાં હેલ્થ એજ્યુકેશનની વિશેષ જરૂર છે. ત્યારે કાશ્યપ ઋષિએ એવું કીધું કે તસ્માત ભિષક ભી આહારો મહાભેષજે મુચ્યતે. અને મારા દર્દીના અનુભવથી આવ્યું જે દર્દી પરેજી પરફેક્ટ પાળે છે એને જ પરિણામ. ઉદાહરણ તરીકે કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસની તકલીફ છે તો એ ઘઉં ચોખાની જગ્યાએ જવ, જુવાર, બાજરો કરે તો ખાલી એટલું પરિવર્તન કરવાથી એને ડાયાબિટીસમાં બહુ સારો એવો ફાયદો થાય. તો આ જે અનુભવ થયો, અનુભવના આધારે નક્કી કર્યું કે ભાઈ સમાજને આની જરૂર છે. તો હવે ત્યારે મેં પ્રવચન આપવાના ચાલુ કર્યા અલગ અલગ જે સ્કૂલમાં, કોલેજમાં જઈને. પણ જે અંદરથી જે તૃપ્તિ થવી એ તૃપ્તિ ન થઈ. ત્યારે ચરક સંહિતાનો રેફરન્સ મળ્યો કે પ્રાચીન સમયમાં, પ્રાચીન ભારતમાં વેદની કથા થતી. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વેદ. તો 4 વેદ 4 આંગળી સમાન છે અને 5મો વેદ આયુર્વેદ અંગૂઠા સમાન છે. એટલે ચરક સંહિતાનો રેફરન્સ મળ્યો સૂત્રસ્થાન અધ્યાય 1નો કે ધર્મ અર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂલમ ઉત્તમમ. આ ચતુર્વિધ પુરુષાર્થનું મૂળ આરોગ્ય છે. સમાજમાં ગમે એટલી આર્થિક સમૃદ્ધિ હોય પણ એને આરોગ્ય સારું ન હોય તો બધું જ નકામું છે. એ કોવિડ કાળમાં આપણે જોયું બધું બંધ હતું પણ હોસ્પિટલો ચાલુ રાખવી પડી કારણ કે હેલ્થનો પ્રશ્ન આવ્યો. ત્યારે કોરોના પછી આખું વિશ્વ ભારત તરફ જ્યારે નજર કરી રહ્યું હતું અને આજથી નહીં વિશ્વના ઇતિહાસમાં જ્યારે જ્યારે વિશ્વને કોઈને કોઈ સમસ્યા આવી છે ત્યારે કાયમી અને સંપૂર્ણ સમાધાન સનાતન વૈદિક સંસ્કૃતિ આપ્યું છે. ત્યારે એનો અભિન્ન ભાગ 5મો વેદ આયુર્વેદ છે. તો એને સૌ પ્રથમ મેં કથા તળાજા તાલુકાનું ટીમાણા ગામથી નાની અમથી એક કથાથી પ્રારંભ કર્યો હતો અને અલગ અલગ જગ્યાએ મોરબીની અંદર, દાહોદની અંદર, ભાવનગરની અંદર કથાઓ થઈ. બોટાદમાં પણ કથા થઈ. આ 15મી કથા આ સરસ મજાની અમદાવાદમાં આજે હતી. ત્યારે કથા જ્યારે ચાલુ કરી ત્યારે અનુભવ આવ્યો કે લોકોના આચરણમાં બહુ મોટો ત્યારે પરિવર્તન આવતું હતું. કારણ કે ભારતીય લોકોના ડીએનએમાં ધર્મ છે અને વાસ્તવિક દ્રષ્ટિએ આયુર્વેદ શાસ્ત્ર કથાના રૂપમાં જ ગવાણું હતું. તો ફરીવાર એ જ કથાના રૂપમાં વર્તમાન પરિપ્રેક્ષને ધ્યાનમાં લઈ પ્રાચીન સિદ્ધાંતોના મુખ્ય આધારસ્તંભ બનાવી વર્તમાનને ધ્યાનમાં લઈને લોકભોગ્ય કથા લોકો સુધી પહોંચાડીને એના પરિણામ સ્વરૂપ હજારો લોકોને ખ્યાલ આવ્યો કે અમે બીમાર ક્યાંથી પડીએ છીએ, કઈ રીતે સારા થઈએ છીએ. અને એનું તમને ઉદાહરણ આપું, અમારા ભાવનગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરસ મજાની જ્યારે આયુર્વેદ કથા થઈ ત્યારે ત્યાં શિક્ષણાધિકારી મુંજાલ સાહેબ હતા. થોડાક દિવસ પછી મને મળ્યા. મને કહે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. હું કહું સાહેબ એનું કારણ શું? તમે મને આભાર માન્યો. તો સાહેબ તમારી કથામાં તમે સમજાયું કે માથાના દુખાવાના મોટાભાગનું કારણ પિત્તના કારણે હોય અને પેટના કારણે હોય. તો મેં ચાવી ચાવીને જમવાનું ચાલુ કર્યું તમારી કથા પ્રમાણે અને મેં હરડે લેવાની ચાલુ કરી અને ચા બિલકુલ મૂકી દીધી. એટલે મને માથાનો દુખાવો 8 વર્ષથી હતો. હું હેરાન પરેશાન થતો હતો. ટેબ્લેટ ઇન્જેક્શન લેવા છતાં ન મટતો. એ ખાલી જીવનશૈલીમાં પરિવર્તન કરીને મટી ગયું. કેટલાય લોકો મને મળે, મેસેજ આવે કે સાહેબ તમે કથામાં કીધું કે બ્લડ પ્રેશરની અંદર ફરાળી મીઠું વાપરવું, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવું, ચાવી ચાવીને જમવું, વજન કંટ્રોલ કરો, આ તમે જે સિદ્ધાંતો બતાવો છો એનાથી સારું થાય. આ કોઈ મારું નથી કે મેં કાંઈ કર્યું નથી. આ તો એક ભગવાનની કૃપા અને લોકોના, ગુરુજનોના, પરમાત્માના આશીર્વાદથી નિમિત્ત બનવાનો અવસર મળ્યો છે અને એના કારણે હજારો લોકોના સ્વાસ્થ્યની અભિવૃદ્ધિ થઈ છે. એ મારું સૌભાગ્ય માનું છું. ત્યારે આયુર્વેદ કથા એ સમાજને સ્વસ્થ બનાવવા માટે, સમાજને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ માટે, આવનારા સમયમાં લોકોને
સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણ માટે. અને સૌથી અગત્યનું અંતરની વાત કરું કે મને અંદરથી મોજ આવે છે આત્માથી કે લોકો સારા થાય, એટલા માટે આયુર્વેદ કથા સમાજ સમક્ષ પ્રકાશિત થઈ છે. અનાદિકાળથી આ થતી જ આવી છે. આયુર્વેદ કથાની તમે વાત કરો છો, યુવાનોને કઈ રીતે? કારણ કે યુવાનો, આજના યુવા પેઢી જે છે એ મોબાઈલ અને એકદમ એડવાન્સ ટેકનોલોજીમાં બિલીવ કરનારા લોકો છે. આવા યુવાનો માટે આયુર્વેદ, કારણ કે એમને જ્યારે પણ આયુર્વેદની વાત આપણે કરીએ તો આયુર્વેદિક બહુ સ્લો ટ્રીટમેન્ટ છે કે બહુ ધીમે 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 ચાલે છે. તો લોકોને કઈ રીતે આની સાથે, યુવાનોને ખાસ કરીને જોડવાનું કઈ રીતે શક્ય બનશે? અત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી ગ્રોઈંગ ઇકોનોમી આપણું ભારત છે અને વિશ્વના 4થા નંબરની તો આપણી ઇકોનોમી બની ચૂક્યા છે અને સૌથી વધારે યુવાધન ધરાવનારો દેશ ભારત છે. ત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં હવે લાંબા વિડીયો પણ નથી ચાલતા, ત્યારે રીલ્સ અને શોર્ટ્સના જમાનામાં યુવાનોને આયુર્વેદ કઈ રીતે ટકશે? આ સ્વાભાવિક પ્રશ્ન છે અને એક વેદ તરીકે મારા મનમાં પણ આ પ્રશ્ન આવ્યો હોય ત્યારે આપણા મનમાં ગુલામી કાલખંડની અંદર સિસ્ટમેટિકલી એવું નાખવામાં આવ્યું છે કે આયુર્વેદ ઇમરજન્સીમાં કામ ન કરે, આયુર્વેદમાં ઇમરજન્સી ન હોય. આ બિલકુલ સત્ય નથી. હું એક સીધો પ્રશ્ન પૂછું છું બેન, ડાયાબિટીસની તકલીફ આવી, બરોબર, અંગ્રેજી પદ્ધતિનો આપણે સહારો લઈએ. દરેક સાયન્સ છે, દરેક વિજ્ઞાન છે, દરેકનું રિસ્પેક્ટ આપું છું, પણ સ્પષ્ટ પ્રશ્ન છે કે ભાઈ અંગ્રેજી ફાસ્ટ કામ કરે ને આયુર્વેદ ધીમું કામ કરે, તો અંગ્રેજી પદ્ધતિમાં ડાયાબિટીસની ટ્રીટમેન્ટ લઈએ તો કેટલા ટાઈમમાં પરમેનન્ટલી મુક્ત થાય અથવા રિવર્સ થાય? ન થાય. કે ભાઈ લાઈફ ટાઈમ તમારે મેડિસિન લેવી પડે. હા, ઇમરજન્સી તકલીફ તમે લીધું આવ્યું, પણ આયુર્વેદથી ક્યોર થાય છે. તો ડાયાબિટીસ, બીપી, હૃદયરોગમાં 3 મહિના 6 મહિનામાં રિવર્સ થાય છે. તમે ક્યોર શબ્દ વાપરો કે રિવર્સ શબ્દ વાપરો કે મુક્ત થવા શબ્દ વાપરો, જે કાંઈ શબ્દ વાપરો, અને એના અત્યારે હજારો સાયન્ટિફિક ઇન્ટરનેશનલ લેવલે પ્રૂફ છે. તો એ શક્ય છે, સેલ રીજનરેટ આયુર્વેદથી થઈ શકે છે. ત્યારે આ એક પ્રશ્ન. બીજો, ત્રીજું, કોવિડ એ સૌથી મોટી ઇમરજન્સી હતી. કોવિડમાં હજારો દર્દીને મને જોવાનો અવસર પ્રાપ્ત થયો. તો જે ગામમાં મારી ડ્યુટી હતી, 14,000ની વસ્તી મેં હતી, ત્યાં બાજુના ગામમાં 7,000ની વસ્તી, 73 મૃત્યુ, એક ગામમાં એક પણ ડેથ ન થયા. મેં હજારો પેશન્ટ જોયા. 1-2 પેશન્ટ એવા હશે કે જેને પેશન્ટને મોટી ઉંમર હોય ને કંઈક તકલીફ થઈ હોય, બાકી નાની ઉંમરમાં પહેલેથી આયુર્વેદમાં એક પણ નથી. મારો એકનો અનુભવ નથી, હજારો વૈદ્યોનો અનુભવ છે. તો આયુર્વેદ ઇમરજન્સીમાં પણ કામ કરે છે. ઉદાહરણ તરીકે કોઈને હેડેક થયું હોય તો આ હેડેકની અંદર તમે નશ્ય કર્મ કરો તો તરત ઇન્સ્ટન્ટ રિલીફ આપે છે. પેટનો દુખાવો હોય તો આયુર્વેદની ઘણી બધી પંચકર્મ તમે બસ્તી કર્મ કરો તો ઇન્સ્ટન્ટ રિલીફ આપે. પણ લોકો સુધી આ પહોંચ્યું નથી. એનું કારણ એ છે કે આયુર્વેદને જે રીતે પ્રકાશિત થવું જોઈએ પ્રકાશિત થયું નથી. ઉદાહરણ તરીકે અત્યારે હજારો આયુર્વેદના ચિકિત્સકો રિપોર્ટ્સની અંદર પણ નોર્મલ લાવી રહ્યા છે, છતાં ક્યોર શબ્દ એવો બોલી શકતા નથી. તો ધીમે 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 પ્રકાશ થશે એટલે લોકોને ખબર પડશે. હા, અમુક ટકાની અંદર આપણા દેશની દુર્ભાગ્ય છે બેન કે જે દેશમાં હજારો વર્ષો પહેલા મહર્ષિ સુશ્રુત પ્લાસ્ટિક સર્જરી કરતા હોય, એ દેશના લોકો પોતાની પદ્ધતિનો વિકાસ કરી શક્યા નથી અને લોકો સુધી પહોંચાડી શક્યા નથી. એ મારું ને તમારી નિષ્ક્રિયતા હું ગણું છું અને આપણું દુર્ભાગ્ય છે. બાકી આયુર્વેદ તાત્કાલિક પણ કામ કરે. આ અમુક કન્ડિશનમાં અમુક એલોપેથી વિજ્ઞાન પણ સારું એવું કામ કરે છે. ત્યારે જરૂર આવશ્યકતા પ્રમાણે ત્યારે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પણ આયુર્વેદ, ધારો કે વીછીનું ઝેર, હું તમને ઉદાહરણ, અઘેડો કરીને વનસ્પતિ છે, આ ગેડાના વનસ્પતિના તમે પાન લગાડો એટલે તરત જ એમાં રિલીફ થાય. મને 3 વાર કહ્યો મેં મારથી, અને મેં હજારો લોકોના આનાથી પ્રયોગ કર્યો છે, શાસ્ત્રમાં છે. પણ હવે એને સાયન્ટિફિક એવિડન્સ રૂપમાં અને અનુભવમાં રૂપમાં લોકો સુધી પ્રકાશિત કરવાનો આ સમય છે. ત્યારે આપના નિર્ભય ન્યૂઝ દ્વારા આપ આ પ્રયાસ કરો છો એટલે હું સરાહનીય પ્રયાસ ગણું છું કે આયુર્વેદને પ્રકાશિત કરવા માટે. અને આ વિડીયો જોવે, અત્યારે જોશે ને ભવિષ્યમાં જોશે, લોકોને અવશ્ય કહું છું કે તમે ખાલી આને સોશિયલ મીડિયાના વિડીયો તરીકે જોઈને સ્ક્રોલ કરીને સીધા સ્કીપ ન કરતા અને આચરણમાં મૂકવાનો પ્રયાસ કરજો. કારણ કે હજારો દર્દીઓનો અનુભવનો નિચોડ આજે તમને મળવાનો છે. તો આયુર્વેદ પણ તાત્કાલિક કામ કરી શકે છે. અને અંગ્રેજીનું એક સરસ મજાની કહેવત છે, ઇફ યુ આર નોટ અપગ્રેડિંગ યુ આર ડાઉનગ્રેડિંગ. આયુર્વેદની અંદર પણ અત્યારે નવીન ટેકનોલોજી આવી છે. ધારો કે લોકોને સુખ ચડે યુવાનો, મારે 1 ચમચી સાંટોડી છે તો કિડનીમાં સરસ કામ કરે, તો મારે 1 ચમચી મને ફાવે નહીં, પેલેટેબલ સિસ્ટમ નથી. તો એની શાસ્ત્રનો સિદ્ધાંત છે મર્દનમ ગુણવર્ધનમ. તમે સાંટોડીનો પાવડર લ્યો, એમાં ચાંટોડીનો રસ નાખો અને 10 વાર 5 વાર એની ભાવના આપો તો એ પોટેન્શિયલ થઈ જાય. આમળાનો પાવડર મને ભાવતો નથી, ઇમ્યુનિટી વધારવામાં સરસ કામ કરે, તો આમળાનો પાવડર પ્યોર લ્યો, એમાં આમળા રસની 21 ભાવના આપો એટલે આમલકી રસાયણ, એની ટેબ્લેટ અત્યારે સરસ મજાની પડી જાય. તમે તો ટેબ્લેટ તમે લ્યો તો 1 ટેબ્લેટ લ્યો, 1 ચમચી આમળા જેટલું કામ કરે, તો પેલેટેબલ ફોર્મમાં છે અને ઇમરજન્સીમાં પણ કામ કરે. બીજું, આયુર્વેદની રસ ઔષધિ, સુવર્ણયુક્ત અલગ અલગ ભસ્મ, આયુર્વેદની રસ ઔષધિ આ પણ એટલી જબરજસ્ત ટેકનોલોજી છે. તાંબુ જે છે તો એનું કોપર સલ્ફેટ એ હંમેશા
સાઇટ્રિક એસિડ સાથે રિએક્શન આપે, પણ તામ્રભસ્મ સાઇટ્રિક એસિડ સાથે ન આપે. લોખંડ છે એનો ગુણધર્મ છે ગુરુત્વાકર્ષણથી પાણીમાં ડૂબી જાય, પણ લોહ ભસ્મ ન ડૂબી જાય. તો કેટલી બધા લોકો દ્વારા એવો પણ દુષ્પ્રચાર કરવામાં આવે છે કે આયુર્વેદની ભસ્મ છે એ કિડનીમાં ઇફેક્ટ કરે. બિલકુલ નહીં. શુદ્ધ ફોર્મમાં શાસ્ત્ર પ્રમાણે બનાવો તો આયુર્વેદમાં ઇમરજન્સી છે જ તે. અને આપણા શાસ્ત્રમાં લખી લોકો સુધી સાચું શાસ્ત્ર પહોંચ્યું નથી. ભાવપ્રકાશ સંહિતા લ્યો, સારંગધર સંહિતા લ્યો, કેટલા ઇમરજન્સી કન્ડિશન છે. અને ઇમરજન્સી કન્ડિશનમાં મેં મારા ગુરુજનો હજારો વૈદ્યોએ જોયા પણ છે. હવે ધીમે ધીમે સમાજ સુધી પ્રકાશિત થઈ રહ્યું છે અને મને વિશ્વાસ છે કે અવશ્ય આપ જેવા સારા લોકોના કારણે સમાજ સુધી પહોંચશે. આયુર્વેદને સમાજ સુધી પહોંચાડવું છે અને તમારો ઉદ્દેશ પણ એ જ છે કે આયુર્વેદ સમાજ સુધી પહોંચે. સવાલ એ છે કે જે નાની નાની વસ્તુઓ છે કે રોજબરોજના જીવનની વાત કરવામાં આવે તો રોજબરોજના જીવનમાં એક સામાન્ય માણસ, એક સ્વસ્થ માણસે શું કરવું જોઈએ કે આયુર્વેદ એના માટે એક મતલબ એનું જીવન નિરોગી રહે? આપ તમે બહુ પ્રશ્ન નાનો પૂછ્યો છે, પણ મારા માટે જવાબ બહુ વિશાળ છે. પણ છતાંય શોર્ટમાં અને સરસ રીતે સટીક આપવાનો પ્રયાસ અને પ્રયત્ન કરું છું. આપણી 3 કલાકની કથા આના માટે ટૂંકી પડે એવું લાગે. 7 દિવસની કથા કરો તોય માણસ કેમ નિરોગી રહે એટલા વિજ્ઞાન ખૂટે એમ નથી. પણ શોર્ટમાં બહુ બધો વિષય છે, પણ પ્રેક્ટિકલી એટલું કહું કે 3 મુખ્ય દવા છે. એક પ્રાણ, બીજું પાણી અને ત્રીજું ભોજન. આ 3ને માણસને અમૃત બનાવતા આવડી જાય તો માણસ અડધો હળવો રહે, બીમાર ન પડે. તો પેલું પ્રાણને એટલે 24 કલાક દોડાદોડી કરવાની, પણ 24 મિનિટ પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા, જે મજા આવે. જેને સ્ટ્રેસ હોય, ટેન્શન હોય, તણાવ હોય, બીપીની તકલીફ હોય, હાર્ટની તકલીફ હોય તો અનુલોમ વિલોમ વધારે સારું કામ કરે. જેને પેટની તકલીફ હોય, આંતરડા, ગર્ભાશય, મળાશય, મૂત્રાશય, ડાયાબિટીસ, ઓબેસિટી અને કપાલભાતિ કામ કરે. કાંઈ ન આવડે તો ડીપ બ્રીથિંગ. તો માણસે એટલો ટાઈમ તો પોતાના હેલ્થ માટે અને પોતાના મનને પ્રસન્નતા માટે કાઢવો પડે. તો પેલું પ્રાણ. બીજું છે પાણી. મનુષ્યના લાળમાં અમૃત તત્વ છે, પણ એને સમુદ્ર મંથન ન કરો તો અમૃતની પ્રાપ્તિ થાય નહીં. ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથિત થયા, એટલે આરોગ્યના દેવતા. તો તમારે આરોગ્ય પ્રાપ્ત કરવું તો સમુદ્ર મંથન કરવું જોઈએ. આપણે પાણી કઈ રીતે પીએ? પાણી મોઢા મૂક્યું, સીધું ઉતારી દીધું? નહીં, આ રીત યોગ્ય નથી. ઓછામાં ઓછું 10 થી 15 વાર, આયુર્વેદ તો 60-70 વાર, 100 વાર સુધી થવું જોઈએ. ઓછામાં ઓછી 10 થી 15 વાર વ્યવસ્થિત લાળ મિક્સ કરવું જોઈએ. પાણી ટોપરા જેવું ગળ્યું થઈ જાય. એટલે પાણીની બોટલ આવો તમને પ્રેક્ટિકલી બતાવી દઉં કઈ રીતે થાય. અને આ પહેલો વિષય છે. હવે એ કઈ રીતે? બીજો વિષય છે ત્રીજો ભોજન. હવે ભોજનને કઈ રીતે કરવું? તો ભોજન જે છે, આ પાણી લીધું, બોટલ મોઢા મૂક્યું, એટલું તો કમસે કમ કરી શકીએ ને. હા, એટલું થઈ શકે. અમારી પાસે જે પેશન્ટ આવે, ધારો કે ઓબેસિટીના પેશન્ટ છે, એટલે પહેલો પ્રશ્ન કરે કે સાહેબ તમે જમવાનું અમને દહીંની, દૂધની, રોટલોની, રોટલીની, અનાજની, તેલની, ઘીની, આ તમને પાણીનો ચમત્કાર કહું તો અમે ભૂખ્યા ન રહીએ, અમને નબળાઈ ન આવે, અમને ચક્કર ન આવે, અને કાઠિયાવાડી ભાષામાં, દર્દીની ભાષામાં કહો અમારી અનાજની કોથળીનો હંકોડાઈ જાય. આવા જ પ્રશ્નો સીધી ઓપીડીમાં કરે. ત્યારે 1 મહિના 2 મહિના તેલની, ઘીની, દહીંની, દૂધની, રોટલોની, રોટલીની, અનાજની, છતાંય સ્કિનમાં ગ્લો આવે, ચક્કર નો આવે, નબળાઈ નો આવે, સ્ફૂર્તિ આવે, એનર્જી આવે, અને ભૂખ પણ ન લાગે. તો એનર્જી આવે ક્યાંથી? ચરબીનું શક્તિમાં રૂપાંતર થાય, રિવર્સ પ્રોસેસ થાય, નેચરલ ટ્રાન્સપ્લાન્ટેશન થાય, સ્ટેમ સેલનું કામ થાય. શાસ્ત્રમાં કાયાકલ્પ છે, તો એમાં આ જ રીતે અમે બધાને અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે ઔષધ સિદ્ધ જળ આપીએ છીએ, દરેક રોગ પ્રમાણે. તો આ જ પદ્ધતિથી આપીએ છીએ. પણ નોર્મલ માણસે પાણી પીવું હોય તો ચાલો, અમે દર્દીને તો 60-70 વાર કહીએ છીએ કે ભાઈ તમે 12 પંચાને ટાઈમ ગણો. પણ તમે જે લોકો વિડીયો સાંભળે છે એ લોકો કમસે કમ 15-20 વાર તો કરી શકે. તમે પ્રેક્ટિકલ કરી જુઓ ને, કે તમે એમનામ પાણી પીવો અને અઠવાડિયું ખાલી તમે 40-50 વાર મિક્સ કરી અડધી મિનિટ થાય એમ પીવો, પાણીનો સ્વાદ બદલી જશે, અમૃત થઈ જશે. આપણા શરીરમાં 3 ભાગ પાણી છે અને લોહીમાં 92% પાણી છે. બોડીનું વોટર બેલેન્સ થાય એટલે બોડીના મોટા ભાગની ફિઝિયોલોજી અને કેમિસ્ટ્રી બેલેન્સ થવા મળે. એટલે આયુર્વેદમાં 3 મુખ્ય સ્ત્રોત કીધા: પ્રાણવ, ઉદકવ અને અન્નવ. તો પ્રાણવ માટે પ્રાણાયામ, ઉદકવ માટે પાણીને. એમાં એવું અવશ્ય ઉમેરીશું પાણી બાબતમાં કે ગંગાજળ છે 800 વર્ષ બગડતું નથી કે 100 વર્ષ એમાં વાસ પડતી નથી. શા માટે? એમાં ઓક્સિજનના ppm મેક્સિમમ છે. એનું રાસાયણિક સૂત્ર પાણીનું છે H2O. એટલે ગંગાજળની ઔષધિ વનસ્પતિ પણ છે. તો બધા લોકો ગંગાજળ પી શકતા નથી. મોરારી બાપુ છે ગંગાજળમાં રસ્યો કરે, તમે જો અત્યારે 78 રનિંગ છે તો એ કામ કરી શકે. એવા ઘણા લોકો મેં જોયા. મારા દર્દીમાં કેન્સરના દર્દી આવે, બહુ બધા જોયા. તો મેં વિચાર કર્યો કે ભાઈ ગંગાજળમાં પૂરા પડતા નથી અથવા હળતું નથી, તો આપણે પ્રયાસ કરો કે ભાઈ કેન્સરના દર્દીને ગંગાજળ આપો તો મેટાસ્ટેટિસ અટકે છે. બહુ સ્પષ્ટ છે. એટલે ગંગા માં છે. તો આપણા શાસ્ત્રમાં ગંગાને માં કીધી, એની પાછળ સ્વાસ્થ્યનો પર્પઝ હતો. પણ એને
માની ભાવના હોય એટલે લોકો એનું સુરક્ષા કરે. તો ગંગાજળ લેવું જાય, ગંગાજળ ન હોય તો શું કરવું? તો શાસ્ત્રમાં કીધું છે કે અંતરિક્ષમ પયમ, જે વરસાદનું પાણી છે એ ગંગાજળ સમાન છે. હવે વરસાદના પાણીમાં કયું લેવું? તો મીઠા નક્ષત્રનું પાણી સારું, એમાં મઘા નક્ષત્રનું ખૂબ સારું. તો ખેડૂતનો દીકરો છું, ગામડા મોટો થયો, હાથી નક્ષત્ર વરસે તો ઊભો મોલ વિયો જાય, અને મઘા નક્ષત્ર વરસે એટલે ઉત્પાદન સારું આવે. જે વર્ષે મઘા એ થાય ધ્યાનના ડગા. પુષ્ય નક્ષત્રમાં ગ્રહણ કરેલી ઔષધિની ઇમ્પેક્ટ આખી અલગ હોય, તો એની ઇમ્પેક્ટ આપણા બોડીમાં પડતી જ હોય. તો વરસાદનું પાણી લેવું જોઈએ. પછી ધીમે ધીમે શું થયું કે માણસ થોડો આધુનિક થતો ગયો, માણસને ક્યાંક ને ક્યાંક નવું જોઈએ. માર્કેટિંગનો જમાનો છે એટલે લોકો ફિલ્ટર લાવ્યા. ફિલ્ટરના કારણે ક્ષાર ગળાઈ જાય. બહુ સારી બાબત છે, જેને ક્ષારવાળું પાણી પીતા હોય નુકસાન કરે એ અવશ્ય, પણ બધા લોકોએ ફિલ્ટર ફિટ કરી દીધા. પાણીના TDS ચેન્જ થઈ ગયા. હવે TDS બદલે એટલે પાણી બરડ થઈ જાય. બરડ થઈ જાય એટલે લોહીની નળી બરડ થાય, અને મેડિકલ સાયન્સમાં કહેવાય એથેરોક્લેરોસિસ. હવે એથેરોક્લેરોસિસ થાય એટલે બ્લડ સર્ક્યુલેશન ડાઉન થાય, એટલે બધી જ ડિઝીઝ થાય. અને એના જ કારણે B12 ડાઉન થયું. હવે લોકો કહેવાનું ચાલુ કરી દીધું, પહેલા કે ફિલ્ટર લાવો, હવે કે ફિલ્ટર બંધ કરો, એટલે નવું લાવ્યા છે કંઈક. એવું નવું નવું ચાલતું રહે. શાસ્ત્ર અનાદિ છે, શાશ્વત છે. આપ સૌને મારો આગ્રહ છે, આપના ઘરે સરસ મજાનો ટાંકો કરો, વરસાદમાં મીઠા નક્ષત્રનું પાણી કલેક્શન કરો, અને એ જ પાણી 10 થી 15 મિનિટે 20 મિનિટને સારામાં સારો સમય આવી રીતે 40, 50, 60 વાર લ્યો એટલે પાણી અમૃત થઈ ગયું. અને એના જ કારણે તમારા શરીરમાં અઠવાડિયા 10 દીમાં પોઝિટિવ ચેન્જીસ દેખાવા મળશે. આ જે કાંઈ વાત કરું આ હજારો લોકો પર પ્રેક્ટિકલ અનુભવેલું છે, મારું નથી, બધું શાસ્ત્રમાં વાંચીને મેં અનુભવેલું છે, એ પ્રત્યક્ષ છે. તમે અઠવાડિયું કરીને જોઈ લો ને, અઠવાડિયું એમનામ પાણી પીઓ લો, તમને ખુદ દેખાશે. ત્રીજી દવા છે ભોજન. આ સૌથી અગત્યનો વિષય છે. અને આ બે ટેવ પડી જાય, પ્રાણાયામે ટેવ પાડી શકે, પાણીની ટેવ પડી જાય, પણ ભોજનની ટેવ પાડવી એ બહુ જ અઘરો વિષય છે. કાઠિયાવાડી ભાષામાં કહું કે નેવાનું પાણી મોભે ચડાવે બરોબર થાય. હવે એનું ટેવ પાડવા માટેનો પ્રેક્ટિકલ રસ્તો સરળ છે. જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે આપણે શું કરીએ? બટકું મોઢા મૂકીએ, અને 1 વાર 2 વાર 3 વાર વધુ વી ગયું, અંદર દાંત તો છે નહીં. હવે એ કાચું રે એટલે પચે નહીં. પચે નહીં એટલે કાચી કેરીમાંથી ગોટલું છૂટું ન પડે. પાકી કેરી હોય તરત છૂટું પડી જાય, એટલે જાડો સાફ ન આવે. હવે જાડો સાફ ન આવે એટલે પછી કબજિયાત થાય. કબજિયાત થાય એટલે 2 પ્રશ્ન થાય. એક તો શરીરના કચરો બહાર ન નીકળે, કચરો બહાર ન નીકળે, કચરો શરીરમાં જમા થાય. એ જ કચરો પછી લાંબો સમય થઈને પછી હાર્ટ એટેક આવે. એ કચરો અહીંયા આવે તો પેરાલિસિસ આવે. એ કચરો કિડનીમાં આવે. પ્રોબ્લેમ તો કચરાથી જ થાય. તો જેનું પેટ સાફ એને બધું માફ. તો લોકોને અત્યારે ફાસ્ટ જમાનો છે, બધા બિઝનેસ કરે વાંધો નહીં, કરવો જ જોઈએ, પણ જમતી વખતે બિઝનેસ મગજમાં ન રખાય. ત્યારે તો નાતિ ધ્રુતમ નાતિ વિલંબિતમ તન્મના ભુંજિતમ. એટલે કઈ રીતે જમવું જોઈએ? તન્મય થઈને ભોજન ભજન બની જવું જોઈએ. 302 ની કલમવાળા રોગીઓ ઉપર આ સાયન્ટિફિક રિસર્ચ થયું કે એ લોકોને ચાવીને જમવાની ટેવ પાડી એટલે બધા શાંત થઈ ગયા. 302 તો ખૂનવાળા હોય ને, એનું મગજ તો ગરમ હોય ને, લોહી તો જ થાય. હિંસક પ્રાણીઓ છે ને ઉતાવળે જમવાની ટેવ છે, અહિંસક પ્રાણીઓ શાંતિથી. પ્રકૃતિ આપને શીખવાડે છે. તો ભોજનને ખાવું જોઈએ, અને ભોજનને પીવું જોઈએ, અને પાણીને ખાવું જોઈએ. ખાવાને પીવું જોઈએ ને પીવાને ખાવું જોઈએ. એટલે પાણીને એટલી લાળ મિક્સ કરો કે ભોજન બની જાય, અમૃત બની જાય. અને ભોજનમાં એટલી લાળ મિક્સ કરો કે પાણી જેવું થઈ જાય. એનાથી પહેલો ફાયદો શું થાય? અત્યારે મોટા ભાગના લોકોને ડાયાબિટીસ, BP, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, એસિડિટી, ગેસ, કબજિયાત છે. દરેક લોકોએ શું કરવું જોઈએ? ડાયજેશન પાવર સુધારવો જોઈએ, નહીં કે સીધી દવાઓ લઈ લેવી. ડાયજેશન પાવર સુધારવો એનો પહેલો રસ્તો છે. તો એની નિશાની શું? કે સવારમાં જાગીને 2 મિનિટમાં પેટ સાફ થાય, એસિડિટી, ગેસ, કબજિયાત ન રહે. અને એ સુધારવાનો રસ્તો શું? તો આ રસ્તો છે. તો આપણે આ કરીએ છીએ, અને આ થઈ ગયા પછી અપાન વાયુ બગડે, પ્રાણવાયુ બગડે, ને પછી એસિડિટી, ગેસ ને એટેક આવે. મેં હજારો દર્દીઓ જોયા છે, એમાં મોટા ભાગના દર્દીના ડાયાબિટીસ, BP, હૃદય રોગના હિસ્ટ્રીમાં એસિડિટી, ગેસ, કબજિયાત જ હોય છે. પણ લોકો એને રિપોર્ટ ગણતા જ નથી. એ કે મેં બધા રિપોર્ટ કરાવી નાખ્યા, 2D ઇકો કરાવી નાખ્યું, TMT કરાવી નાખ્યું, ECG કરાવી નાખ્યું, એન્જિયોગ્રાફી કરાવી નાખ્યું, ખાલી ગેસ છે. ગેસ ખાલી નથી, ભરેલો છે. ગેસ કોઈ દી ખાલી હોતો નથી. તો એનું સોલ્યુશન શું? તો કે એક કોળિયાને 32 વાર ચાવું. હવે હું કહી દઈશ એટલે તમને જે લોકો સાંભળે ને સારું લાગશે, બહુ સરસ સાહેબ, સારું બોલ્યા, પણ એનો કોઈ મતલબ નથી. ઇમ્પ્લિમેન્ટેશન કેમ કરવું? તો જે લોકો સાંભળે એ લોકોનું સ્પષ્ટ કહું છું, તમારી સાથે સીધો સંવાદ કરું છું કે તમે અત્યારે હવે જમવા જ્યારે બેસવાનો નેક્સ્ટ ટાઈમ વિડીયો સાંભળ્યા પછી, એટલે તમે સામે બેસો, આંખ બંધ કરો ને ભગવાનને પ્રાર્થના કરો કે હે ઈશ્વર, હે પરમાત્મા, તારી કરુણા, તારી કૃપા, તારા આશીર્વાદથી મને ભોજન મળે છે, હું તારા પ્રસાદ રૂપે ગ્રહણ કરું છું. શ્લોક આવડતો કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામે અહમ શત્રુવિદ્ધમ અન્નમ ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યં કરવા વહે તેજસ્વીના વધિતમસ્તુ મા વિદ્વિષા વહે. પ્રાર્થના કરવાની.
ભોજનમાં પ્રાર્થના કરો એટલે પ્રસાદી થઈ જાય, અને પાણીને પ્રાર્થના કરો એટલે ચરણામૃત થઈ જાય. કારણ કે એમાં વચ્ચે એક તત્વ ભળે, એ છે ભાવ અને પ્રેમ, પરમાત્મા સાથેનો એકાત્મા ભાવ. તો એવી જ રીતે પ્રાર્થના કરીને પછી એક મંત્ર વધારાનો બોલવાનો. આ મેં ઉમેરીને કહું છું. આંખ બંધ કરીને બોલવાનું મગજને, જીભ અને દાંતને કહેવાનું, બેન ભાઈ એક કોળિયાને 32 વાર ચાવવાનું છે, એક કોળિયાને 32 વાર ચાવવાનું છે, એક કોળિયાને 32 વાર ચાવવાનું. આવું 1 મહિનો બટકું લીધું, આંખ મોઢા મૂક્યું, આંખ બંધ કરી, બટકું લીધું, મોઢા મૂક્યું, આંખ બંધ કરી, 1 2 3 4 32 ગણવાનું. 10 વાર થાય ને ત્યાં દુખવા જ મળશે. અને એ થશે એટલે વજન જેનું પેટ બહાર હોય, ઓબેસિટી હોય, એ બધાને પ્રશ્ન થાય કે સાહેબ અમે ભૂખ્યા રહીએ અમારું વજન ઘટી જાય, કસરત કરીએ અમારું વજન ઘટી જાય, તરત થઈ જાય. કારણ કે તમે ભૂખ્યા રહ્યો છો, તમે કસરત કરો છો, સિસ્ટમ સુધારતા નથી. જરૂરી છે, કસરતે જરૂરી છે, લંઘને જરૂરી છે, પણ બોડીની જ્યાં સુધી સિસ્ટમ ન સુધરે, મેટાબોલિક સિસ્ટમ ન સુધરે, રસ ધાતુ સારી ન થાય, ત્યાં સુધી ઓબેસિટીનો પરમેનન્ટ કહેવા ન થાય. ઓબેસિટીનો એક જ પ્રશ્ન, સાહેબ અમારું વજન ઘટ્યા પછી ફરીવાર નહીં વધે ને. ત્યારે અમે એક સાથે બધાને ભેગા કરીને અષ્ટાંગ આયુર્વેદ ધામ આ જ સમજાવીએ કે તમે એક કોળિયાને 32 વાર ચાવો તો તમારો વજન છે એ ફરીવાર ન વધે. અને વિડીયો જોનારા બધાને કહું છું, તમારું જો પેટ બહાર હોય, તમારા હગાવાલાનું હોય તો આ સુધારો. એસિડિટી, ગેસ, કબજિયાતમાં સોલ્યુશન આવશે, પણ તમે વજન કાંટામાં ચેક કરી લો. આ પ્રમાણે 1 મહિનો કરો, 1 મહિનાનો ઓછામાં ઓછો 1.5 થી 2.5 કિલો કોઈ ડાયટમાં ચેન્જ કર્યા વગર. બધું ચેન્જ કરો તો ખૂબ થાય. આ હજારોનો અનુભવ છે. તો તમે જે પ્રશ્ન પૂછો કે કઈ રીતે નોર્મલ માણસ શું કરી શકે, તો પહેલું પ્રાણ, પછી પાણી અને પછી ભોજન, 3 એને અમૃત કરવાનું. રોજ પ્રાણાયામ કરો, ભોજનને ખૂબ ચાવીને જમો, પાણીને ખાઓ અને ભોજનને પીવો. અને 2 ઔષધિ, ભોજન પછી એક ઔષધિ ખાસ બતાવું છું લેવી જોઈએ, એ છે ત્રિફળા ચૂર્ણ. મોટી હરડે મારા ખીચામાં છે, જો આ હરડે, આવી મોટી હરડે લાવવાની, એને ખાંડી, એના ઠળિયા કાઢી નાખવાના, છાલ વધે એને ખાંડીને પાવડર કરવાનો, 1 મહિનો ચાલે એટલો પાવડર કરવાનો. પછી પરિપક્વ આંબળા અને બેહડા, આ દરેક વસ્તુ સરળતાથી મળી જાય, એનો ખાંડીને પાવડર કરવાનો. 1 મહિનાથી વધારે ન ચાલે, નકરી બગડી જાય. એ પાવડર જમ્યા પછી અડધી ચમચી લેવાનો. શું થાય કે આપણા ડાયટ અત્યારે ઝેરવાળો જ છે, કેમિકલ, પેસ્ટિસાઇડ, ફર્ટિલાઇઝર બધું કેમિકલ જ આવે. તો એ ડાયટને જ તે કચરો ન થવા દે. અન્નપાન કૃતાન દોષાન વાતપિત્ત કફત ભવાન હરિતકી હરેતાશુ ભક્ત શિવપીરી યોજિતા. જમ્યા પછી હરડે લેવાથી અન્ન અને પાનના બધા જ દોષોનું નિવારણ થાય. કે વાયુ ના હોય, પિત્ત ના હોય, કફ ના હોય. જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકો ખાલી ટ્રાય કરી દો. 8 દિવસ જમ્યા પછી અડધી ચમચી ત્રિફળા લ્યો, 8 દિવસ ન લ્યો, જોવો પેટમાં કેવું સારું લાગે, એકદમ નવી એનર્જી લાગશે. આપણે ત્રિફળાને એવું સમજીએ કે ખાલી રેચ કરવાની દવા છે, જરાય નહીં. ત્રિફળા શરીરના દોષો બહાર કાઢે છે, પણ એ તો રાતે સૂતી વખતે સવારે લ્યો તો કચરો બહાર કાઢવા માટે, પણ કાયમ માટે લેવું હોય તો જમ્યા પછી લેવાય. શાસ્ત્રમાં ત્રિફળાને રસાયણ વરા કીધેલી છે. જેટલા રસાયણો છે એમાં સર્વશ્રેષ્ઠ રસાયણ છે. અને ધારો કે હરડે છે મોઢા મૂકું, પછી પાણી પીવું તો મીઠું લાગે, આંબળા મોઢા મૂકું ને મીઠું લાગે, બેડા મોઢા મૂકું તો મીઠું લાગે. હું લે એમાં અમૃત તત્વ છે. તો અમૃત તત્વ છે એ આપણા શરીરમાં જાય તો ઝેર બહાર નીકળે. અત્યારે ઝેરવાળા ભોજનના કારણે ઓજક ક્ષય છે, અને ઓજક ક્ષય છે એટલે જ આ બધી બીમારી વધી. માણસનું મગજ એ ઠેકાણે નથી ને શરીર એ ઠેકાણે નથી, કારણ કે ઓજ નથી. ઓજ વધે તો જ મગજ શરીર ઠેકાણે. તો રસાયણથી ઓજ વધે તો ત્રિફળા રસાયણ. તો જમ્યા પછી ત્રિફળા લે અને આ રીતે કરે તો માણસ હેલ્ધી રહી શકે. અત્યારે કોરોના ફરીથી એકવાર દસ્તક દઈ રહ્યો છે અને ગુજરાતની અંદર કોરોનાના કેસીસ પણ વધી ગયા છે. લગભગ 60-70ની આજુબાજુ આ કેસીસ થઈ ગયા છે. તમે લોકોને શું કહેશો કે લોકોએ શું એવું કરવું જોઈએ કે કોરોના જેવી બીમારી જે છે, જેને એક મહામારી, એક દહેશત ફેલાવી હતી, એ હવે દૂર રહે એમનાથી? જ્યારે બેન 2019માં લગભગ જાન્યુઆરી આસપાસ વુહાનમાંથી ચાલુ થયું હતું અને પછી ભારતમાં કેરળમાં આવ્યું, ત્યારથી મારી નજર હતી. અને એક આયુર્વેદ ચિકિત્સકના નાતે મને પહેલેથી એવો અંદરથી સ્વભાવ છે કે સમાજમાં જે કાંઈ નવી બીમારી આવે, મ્યુકર માઇકોસિસ હોય, કોરોના હોય કે અઘરી બીમારી હોય, એમાં સંશોધન કરવાનું, શાસ્ત્રનું અધ્યયન કરવાનું, જડીબુટ્ટી જંગલમાં જવાનું, એને ગોતવાની, એની એપ્લિકેશન કરવાની. લોકો પાસે કદાચ આયુર્વેદના શ્રેષ્ઠ જન પાસે તો જ્ઞાન લીધું, પણ જંગલમાં આદિવાસી પાસે મળે તો ત્યાં 200-500 કિલોમીટર જંગલમાં જઈને શીખવાનું. આ પહેલેથી. એટલે કોવિડ જ્યારે નવું આવ્યું કે બધા કે નવું આવ્યું, એટલે મને બહુ વધારે મજા આવી કે હાલો આપણે એમાં કામ કરીએ. એટલે એના સિમ્પટમ શું છે? શરદી થાય, ઉધરસ થાય, કફ થાય, બરોબર. તો એનો મૂળ મુદ્દો તો પછી JN.1 હોય કે ઓમિક્રોન હોય કે XYZ કોઈ પણ વેરિયન્ટ હોય, થાય તો શરદી, ઉધરસ, કફ ને. તો આયુર્વેદમાં એનું વર્ણન છે જ તે. વાત કફ પ્રધાન જ્વર છે, વાત કફ પ્રધાન. શાસ્ત્રમાં એનું વર્ણન છે, આયુર્વેદ માટે નવું નથી. લોકો
વેરિયન્ટ ગમે છે, લક્ષણો તો એ જ છે. પછી સ્વાઇન ફ્લુ હોય કે કોરોના હોય, લક્ષણો તો સરખા જ છે. આ કોવિડમાં લોઅર લોબ ન્યુમોનિયા વધારે થતો હતો, સ્વાઇન ફ્લુમાં એટલો બધો નહોતો, પણ થાય તો ફેફસામાં કફ જમા. અહીંયા જેટલા લોકો તમારી ઓફિસમાં કામ કરે છે એ બધાને કોરોના વાયરસની વચ્ચે રાખી દો, બધાને કોરોના કેમ નથી લાગુ પડતો? શું કારણ? તો જવાબ આપશે લોકો ઇમ્યુનિટી. નહીં, ઇમ્યુનિટી નહીં. કોમ્પ્લિકેશન કોને આવે છે? દુનિયાને ડર શેનાથી છે કે મારું મૃત્યુ નહીં થાય, એ જ ને ડર. ચાલો કોરોના આવી ગયો કે એમાંથી મોટા ભાગના 80% તો એસિમ્પ્ટોમેટિક છે. એમ બાકીના 20%માં તો 19% એવા છે કે જેને માઇલ્ડ સિમ્પટમ છે, 1% સિવિયર થાય છે. તો આખી 1%નો જ મૂળ મુદ્દો છે ને, એનો ડર શું છે કે મારું ડેથ નહીં થાય ને, એ હાટું આ બધું થાય છે ને. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનેટાઇઝ, વેક્સિન, આ જે કાંઈ લોકડાઉન, આ બધું છે ને કારણે ડેથ ન થાય. એટલે બાકી યુવાનોમાં બાળકોમાં કઈ અસર બહુ આવી નથી. જે યુવાનોને ઇમ્યુનિટી ઓછી, તો એમાં યાદ રાખો, આમાં ઉમેરવા માંગીશ અને હજારો દર્દી જોયા પછી ઉમેરવા માંગુ છું કે જેના શરીરમાં આયુર્વેદનો સિદ્ધાંત છે, નકામો કફ હોય એના શરીરમાં વાયરસ દાખલ થાય, એનો જ કફ ફેફસામાં જમા થાય. મારા શરીરમાં કફ હું નહીં રહેવા દઉં તો વાયરસ આવી જશે, વિયો જશે. કફ ફેફસામાં જમા થાય છે કફ, વાયરસ નહીં. HRCT રિપોર્ટમાં લોઅર લોબ ન્યુમોનિયામાં કફ આવે છે અને એ કફના કારણે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો સરળતાથી બધા સારું કરે છે. લોઅર રેસ્પિરેટરી નથી થતો એટલે જ પ્રોબ્લેમ છે. તો એ કફને ઉગાડવો એ જ એની સાયન્ટિફિક ટ્રીટમેન્ટ છે. અને એ કફ જામ થાય એટલે ઓક્સિજન ડાઉન થાય. ઓક્સિજન ડાઉન થાય પછી અલગ અલગ દવાઓ છે. જે દવા કોવિડની નથી કે ડાયાબિટીસમાં મેટફોર્મિન આપ્યું, ઇન્સ્યુલિન કંટ્રોલ થી, એ રીતે કોવિડમાં નથી. એ ટ્રાયલ છે. હાઇડ્રોક્સીક્લોરોક્વિન છે, એ આર્થરાઇટિસની દવા છે. રેમડેસિવિર છે, ઇબોલાની દવા છે. પેરાસિટામોલ તાવની દવા છે. એઝિથ્રોમાઇસિન એન્ટીબાયોટિક છે. તો કોવિડની દવા નથી. કોવિડ વાયરસ એવો છે, વાયરસ હજારો વર્ષોથી છે. કોવિડ કઈ નવી જ નથી, હજારો વર્ષોથી છે. મ્યુટેશન થતું રહે, એનું સ્વરૂપ બદલું છે. સાયન્ટિસ્ટો વર્લ્ડના ચિંતામાં છે, આખા વર્લ્ડના. શું ચિંતામાં છે કે આ એટલા બધા મ્યુટેશન થાય, વેક્સિન સફળ છે કે નહીં? કારણ કે વેક્સિનના સાચા ટ્રાયલ તો 3 વર્ષ પછી જ આવે. તો ત્યારે ભારતનું સનાતન વૈદિક વિજ્ઞાન જ્યાંથી હું પ્રારંભ કર્યું ત્યાં કહું છું, આખા વિશ્વને નવી દિશા આપી શકે. ત્યારે એટલા દર્દીના અનુભવના આધારે કહું છું, હું આપ સૌને, આ વિડીયો સાંભળનાર લોકોને આપ ચિંતન કરો, મનન કરો, લોકો સુધી આ સંદેશો પહોંચાડો કે આયુર્વેદની તાકાત શું છે. હું ગામના નામ આપું, અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરતમાં કેટલા લોકોના ડેથ થયા છે. અમારા ગામડા સુધી કોરોના પહોંચી ગયો. ગામડે ગામડે 1000ની વસ્તી હોય ને તો 2-3 લોકો, 5-10 લોકોના મૃત્યુ થાય. તો ગામનું નામ આપું છું ચોગઠ, જ્યાં 5000ની વસ્તી, 10,000ની વસ્તી ચોગઠ ગામમાં, ભાવનગર જિલ્લામાં. બહુ દુઃખની બાબત છે સાહેબ, એક નાના અમથા ગામમાં 121 લોકોના મૃત્યુ થયા. ઉગામેડી ગામમાં 9000ની વસ્તી, 97 આસપાસ મૃત્યુ થયા. કિશોરસિંહ ગોહિલ LD મુનિ હાઈસ્કૂલમાં બેન નોકરી કરે સુરતમાં, આપણે શિહોરમાં. એના શબ્દો, સાહેબ મારું ચમાડી ગામ, બટુકસિંહનું ચમાડી ગામ, મારા ગામમાં સાહેબ 5000ની વસ્તી, 100 મૃત્યુ. ભદ્રાવળ ગામ તળાજા તાલુકાનું 7000ની વસ્તી અને 73 મૃત્યુ. ત્યાંથી દિહોર ગામ, ભદ્રાવળથી 3 કિલોમીટર દૂર, ચમાડી કરતા 5000, આમાં 14000, ચોગઠમાં 10000, આમાં 14000 અને ભદ્રાવળમાં 7000, એના ડબલ વસ્તી. જો કોરોનાના કારણે જ લોકોના ડેથ થતા હોય તો દિહોર ગામમાં આખા ગામમાં હળદર, તુલસી, ગળો, હૂંઠનો ઉકાળો આપ્યો એટલે કફ બધો બહાર નીકળે, ઇમ્યુનિટી વધે. દરેકને કીધું કે તમને જ્યારે તકલીફ થાય ત્યારે તમે ગળ્યું ઠંડુ બિલકુલ ન લ્યો. સંતરા જબરજસ્ત કફ કરે, ભલે વિટામિન C મળે પણ તમે સંતરા ન લ્યો. આયુર્વેદની દ્રષ્ટિએ કફનાશક મગનું પાણી લ્યો, ઉકાળેલું પાણી પીવો. સાહેબ 14000ની વસ્તી છે બેન. આ વિડીયો સાંભળનારા દરેક સમાજના વર્ગને હું આહવાન કરું છું, આપ પ્રત્યક્ષ આવીને જોઈ શકો છો કેમ એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થયું. અને આવું એક નહીં, મારા ગામનો અનુભવ છે, આસપાસના ગામમાં બધે મૃત્યુ થયા. મારા ગામમાં મેં કાંઈ મહેન્દ્રસિંહ સરવૈયા નથી આમાં બેન એકે. આ જે છે એ જનપદો ધ્વંસ વિમાનીમાં ચરક સંહિતામાં નવીન નથી. એમાં લખ્યું છે પેન્ડેમિક ડિઝીઝ, 3જો અધ્યાય છે જ વિમાન સ્થાનમાં. અને એની પહેલી દવા ગરમ પાણી લખ્યું. પણ તકલીફ એ છે કે લોકોને જો ખબર પડી જાય ગરમ પાણીથી કોરોના મટે છે તો તકલીફ થાય. લોકોને આ ખબર ન પડી જોઈએ ગરમ પાણી, આના ડેટા થાય, શાસ્ત્રમાં લખ્યું જ છે. ત્યારે આ ચિંતાનો વિષય છે કે કેમ તો કોરોનામાંથી 14000ની વસ્તીમાં એક પણ ડેથ કેમ ન થયું. તો આ મોડલ આયુર્વેદનું સિદ્ધાંત, લંઘનમ સ્વેદનમ કાલો યવાગુ તિક્તકોરસ, આ ચરક સંહિતાનો સિદ્ધાંત આખા વિશ્વએ અપનાવવો જોઈએ. મને એવું લાગે છે, અને આ દરેકે જે લોકોને સાંભળતા એ લોકોને મનમાં પ્રશ્ન આવ્યો તો વિચારે, એવું લાગે તો રૂબરૂ મળે. આ ભારતના જડીબુટ્ટીમાં, ભારતના આયુર્વેદના સિદ્ધાંતમાં તાકાત છે. અને દવાઓ બધી સોમન બેઝિક દવા છે. મુખ્ય તો સિદ્ધાંત. મેં હજારો દર્દી જોયા બેન, કોવિડ ચાલુ હોય, ફેફસામાં કફ હોય, હું આપ સૌ જેટલા લોકો સાંભળે છે એને પ્રશ્ન પૂછું છું બુદ્ધિનો કે શરદી ઉધરસ કફ હોય તો સંતરાનું જ્યુસ પીવો કે વધે ઘટે? બધા એમ કે છે વધે.
તો બધા લોકો રિપોર્ટ કરે છે ફેફસામાં કફ આવે છે HRCT-માં, તો સંતરા થોડું પીવાય? તો તમે વિટામિન સી ના નામે સંતરા પી રહ્યા છે. વિટામિન સી આમળામાં હોય ને વિટામિન સી સંતરામાં હોય. આમળા કફમાં લેવાય, સંતરા ન લેવાય. પ્રોટીન અડદમાં હોય ને પ્રોટીન મગમાં હોય. અડદ ન લેવાય તાવમાં, મગ લેવાય. ત્યારે આ સિદ્ધાંત આયુર્વેદનો છે. તો કોરોનામાં સૌથી અગત્યનું છે ડાયટ. ત્યારે અત્યારે જ કેમ આ JN. વેરિયન્ટ આવ્યું? કયો મહિનો ચાલે છે? તાકે ડિસેમ્બર મહિનાનો એન્ડ છે, જાન્યુઆરીની શરૂઆત. તો એનો જવાબ આયુર્વેદ આપે છે. આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાનું વર્ણન છે. અને તમે બેન ભારતમાં કે વર્લ્ડનો સર્વે કરી લેજો. મેં આ સર્વે કરી લીધો છે કે જ્યારે જ્યારે જે સિઝનમાં ફ્લૂની સિઝન દર વર્ષે આવતી છે ત્યારે જ કોરોનાના વેરિયન્ટ વધારે આવશે. ચોમાસું ગુજરાત પહેલા કેરળમાં 1 મહિના પહેલા બેસી જાય, એટલે કેરળમાં અત્યારે ફ્લૂની સિઝન છે, એટલે ત્યાં JN.1 વેરિયન્ટ દેખાણું. અત્યાર સુધી કેમ ન દેખાણું? હવે એનો ગુજરાતમાં ક્યારે આવી શકે એ કહું, અને દર વર્ષે ક્યારે આવી એ કહું. તમે પત્રકાર દર વખતે તમને ખબર હશે કેસ વધતા છે. 4 મહિના શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો હોય, 4 મહિના ચોમાસામાં સૂર્યપ્રકાશ ઓછો હોય. 14મી જાન્યુઆરી પછી મકર સંક્રાંતિનો પ્રારંભ થાય. એટલે આયુર્વેદમાં ચરક સંહિતા અષ્ટાંગ હૃદયમાં લખ્યું છે કે સૂર્ય ધીરે ધીરે ઉત્તર દિશા તરફ જાય એટલે ઉત્તરાયણ. એટલે ઉત્તર દિશા તરફ જાય એટલે શરીરમાં રહેલો કફ છે એ પીગળે તડકાને કારણે, સૂર્યના કારણે. હવે કફ પીગળે એટલે 8 મહિનાનો જે કફ હોય એ તો બહાર નીકળવાનો છે, એટલે શરદી ઉધરસ કફ થવાનો જ છે. તો એ સિઝનલ પ્રોબ્લેમ છે. તો એમાં જ આવા વાયરસ વધી શકે. તો એનો ઈલાજ શું? તો પહેલું છે એની સુરક્ષા, એનો બેસ્ટ ઈલાજ. લોકો જે કાંઈ ઈલાજ બતાવો તો એની વિશે, પણ આયુર્વેદની દ્રષ્ટિનું આવશ્યક છે કે જ્યારે વસંત ઋતુ, આજે નહીં સાહેબ, ગમે ત્યારે શિયાળો પૂરો થાય ને ઉનાળાની શરૂઆત થાય, જ્યારે શરદી ઉધરસ કફના વાયર આવે ત્યારે દરેક લોકોએ પહેલાં તો કફ વધારનારી ઔષધિ અને ભોજન બંધ કરવું જોઈએ. એમાં દહીં, કેળા, ભીંડો, ગળ્યું અને ઠંડુ ઘરમાં ડિલીટ કરી દેવું જોઈએ. ઉત્તરાયણમાં બધા મોટા ભાગના આવું જ લેતા હોય. પછી લગ્નગાળો, તુલસી વિવાહ પછી આવે લગ્નગાળામાં, અત્યારે મીઠાઈ બધા કફ વાળી લે છે, એટલે હવે એને કોરોના વાયરસ દાખલ થાય તો એના શરીરમાં કફ જમા થવાનો છે. બાકી ડાયાબિટીસ, બીપી, હૃદય રોગની દવા લેતા હોય તો એના કારણે, રોગના કારણે ઇમ્યુનિટી ડાઉન થયેલી હોય. સ્ટીરોઇડ લેતા હોય એની ઇમ્યુનિટી ડાઉન થઈ હોય, કારણ કે સ્ટીરોઇડ ઇમ્યુનો સપ્રેશન છે. આવા લોકોને વિશેષ ધ્યાન રાખવું પડે. તો એને શું કરાય? આટલું ન લેવાય. કોરોના હોય કે ન હોય, કોરોના તો હોય ન હોય, જે કાંઈ વિષય આ ઋતુમાં કરવું જ જોઈએ. બીજો વિષય કે ઉકાળો પીવો જોઈએ. કેવો ઉકાળો? તાકે હળદર, તુલસી, ગળો અને સૂંઠ. આ બહુ સરળ છે. જો આયુર્વેદમાં હજારો ઉકાળો છે, હજારો લોકો લઈ શકે, પણ સિમ્પલ એક વ્યક્તિ માટેનું માપ બતાવું છું. 1 કપ પાણી લેવાનું, 4 ચપટી હળદર, 4 ચપટી હૂંઠ, આટલો લીલો ગળોનો કટકો અથવા 4 ચપટી ગળોનો પાવડર, લીલો ન મળે તો, અને 4 પાન તુલસીના. તુલસી આંગણામાં છે, હળદર હૂંઠ રસોડામાં છે, ગળો ગીલો એ બધાને અત્યારે સરળતાથી બધે મળે છે. એ રાતે પલાળીને સવારે ગરમ કરીને અડધું બાળી દેવાનું. એ ઉકાળો 10 થી 15 દિવસ ચોમાસામાં જ્યારે સિઝન આવે ત્યારે, અને શિયાળામાં ત્યારે દરેકે પીવો જોઈએ. આ કોવિડમાં મેં આ વાપર્યું. જ્યારે શરદી ઉધરસ કફ ઝાડા ઉલટી તાવ થાય 6 મહિને કે વર્ષે એકવાર કોઈ પણ, તો બને ત્યાં સુધી મોટા ભાગે બીમારી ન ગણાય, શરીરની ડિટોક્સિફિકેશનની પ્રોસેસ ગણાય. તો ત્યારે દહીં, દૂધ, રોટલા રોટલી, અનાજ ન ખવાય. 2 થી 3 દી લાઇટ ડાયટ એટલે લંઘન કરાય. મગનું પાણી અને ઉકાળેલું પાણી. તો મગનું પાણી, ઉકાળેલું પાણી. વધારે કફ હોય તો અજમા, સૂંઠનો નાશ લે. અને વિશેષ સમસ્યા હોય તો આયુર્વેદમાં બહુ બધી ઔષધિઓ છે જે તાત્કાલિક કામ કરે. શ્વાસ ચડતો હોય તો શ્વાસકા ચિંતામણી રસ, ત્રૈલોક્ય ચિંતામણી રસ, સુવર્ણ વસંત માલતી, ચરક સંહિતાનો સટ્યાદી ક્વાથા, ભારંગ્યાદી ક્વાથા, ગોજીવાદી ક્વાથ, આ બધા મેડિસિન કામ કરનારી છે. તો એવા 2-5% આ પણ ઔષધિ વાપરવી પડે. તો આપ સૌના, આપના નિર્ભય ન્યૂઝના માધ્યમથી જે લોકો સાંભળી રહ્યા છે એ બધા લોકોને હું આગ્રહને પ્રાર્થના કરું છું કે કોવિડથી ડરવાની જરૂર નથી. તમને જે કાંઈ લાગતું એ બધું પ્રોટેક્શન કરો, પણ આયુર્વેદને અવશ્ય તમે આચરણ અને અમલમાં મૂકો. એટલે 3 સિદ્ધાંત કોવિડના: દહીં, દૂધ, રોટલા રોટલી, અનાજ, ગળ્યું ઠંડુ, કફવાળું ન લ્યો. પ્રાણાયામ રેગ્યુલર કરો, જેનાથી ઇમ્યુનિટી ખૂબ સારી રહે, કારણ કે શ્વાસોચ્છ્વાસનો વ્યાધિ છે. અને ઉકાળેલું પાણી પીવો, મગનું પાણી લ્યો, દહીં અને આયુર્વેદની હળદર, તુલસી, ગળો, સૂંઠનો ઉકાળો લ્યો. જરૂર લાગે તો આયુર્વેદની ઔષધિ લ્યો. કોરોના વાયરસ નથી, એ કરુણા વાયુ રસ છે. તમને થાય કે તમે તો સાહેબ અઘરું વિષય લાવ્યા. અઘરો નથી, સત્ય છે સાહેબ. કોરોના પહેલા કોઈને ખબર નહોતી. ગળો, હું ગામડા મોટો થયો, ગળો કોણ ખાતું? તક બકરા ખાય. હવે માણસ સ્ટેટસ થી ગળો પીવાનું ચાલુ કરી દીધું. કોરોનાની કરુણા નહોતી. અમુક લોકોના મૃત્યુ થઈ, દુઃખની બાબત છે, પણ આપણે આપણા વિજ્ઞાનને જનસામાન્ય સુધી સ્થાપિત નથી શક્યા. એના કારણે તો દિહોર ગામમાં કેમ મૃત્યુ નથી? આખા ભારતીય વિજ્ઞાન આયુર્વેદને અપનાવ્યું છે એટલે મૃત્યુ ન થયું. તો કોરોના આખા વિશ્વમાં WHO ના પ્રેસિડેન્ટ ડોક્ટર ટેડ્રોસ આંદામાન ગેબ્રિયસ
જામનગરમાં આવીને ભારતના વડાપ્રધાન ને મોરિશિયસના વડાપ્રધાન બંને આખા અને વર્લ્ડ નું એટલે જ ગ્લોબલ પ્રધાનમંત્રી એમને તુલસી નામ આપ્યું. તુલસીભાઈ નામ આપ્યું. તુલસીભાઈ. આવડું મોટું નામ બધાને યાદ ન રહે. ટેડ્રોસ આંદામાન ગેબ્રિયસ એટલે તુલસીભાઈ નામ. તુલસીભાઈ. WHO ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટને ખબર પડી સાહેબ અમેરિકા વિશ્વનો સૌથી ડ્રગ્સ બનાવતો દેશ છે, એમાં સારામાં સારી વેક્સિન જે એફિકેન્સી વાળી કહેતા હતા એ વેક્સિન આપી છતાંય ડેથ એટલા બધા થયા અને ભારત બચી રહ્યું. આખી દુનિયાને ખબર પડી કે એનું બચવાનું કારણ આ છે. એટલે આયુર્વેદના યોગના કારણે, ભારતીય પરંપરાના કારણે. એટલે બધા લોકોને સાંભળનારું કહું છું, ડરવાની જરાય જરૂર નથી. ડર ગયા સમજો મર ગયા. ડર ગયા સમજો મર ગયા. પણ સવાલ એ આવે છે કે હાર્ટ એટેક તો ડરવાનો સમય પણ નથી આપી રહ્યું. અત્યારે યુવાનમાં સ્કૂલે જતા છોકરાઓમાં હાર્ટ એટેક રમતા રમતા દેખાય છે કે ગરબા રમે છે, માણસ પડી ગયો, જઈ રહ્યો છે સ્કૂલમાં, છોકરો પડી ગયો, હાર્ટ એટેક આવ્યો, મૃત્યુ થઈ ગયું. હવે આવા કેસની અંદર આયુર્વેદ કઈ રીતે કામ કરશે? તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો અને સહજ સ્વાભાવિક. અત્યારે હાર્ટ એટેકનું નામ પડે લોકો ડરી જાય, સમય પણ નથી આપતો. બહુ સાચી વાત છે. અમારે એક મિત્ર જ થયું, ડોક્ટર મિત્ર, એમના ઘરના ને એના પરિવારમાં તકલીફ થઈ અને એની બાજુમાં 500 મીટરમાં એનું ખુદનું આઈસીયુ, એ ઘરેથી આઈસીયુ સુધી ન પહોંચાડી શક્યા. અને યુવાનોમાં, બાળકોમાં પ્રશ્ન છે. ભારત અત્યારે ઇકોનોમીમાં તો આગળ વધી રહ્યું છે, આપણા માટે ગૌરવની બાબત છે, પણ હાર્ટ એટેકમાં આપણે વિશ્વનું કેપિટલ બની રહ્યા છીએ. તો આનું કારણ શું? તો આપણી આજથી 40 વર્ષ પહેલાં આપણે જવું પડશે. આપણા વડીલોને એટલા બધા હાર્ટ એટેક, ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કેમ નહોતા? કારણ કે એનો ડાયટ હતો એ પરફેક્ટ હતો, એની જીવનશૈલી પરફેક્ટ હતી. આ આયુર્વેદ માટે કોઈ નવું નથી. આયુર્વેદમાં ચરક સંહિતામાં ચિકિત્સા સ્થાનમાં એના 5 સ્થાન છે. એમાં ચિકિત્સા સ્થાનમાં અધ્યાય છે 26મો અધ્યાય, ત્રિમર્મી અધ્યાય, 3 મર્મ. તો 3 મર્મ ક્યાં હતા? કે હૃદય, બસ્તી એટલે કિડની અને શિર એટલે બ્રેઇન. તો હાર્ટ એટેક એટલે હૃદય મર્મ થયું ને. આ 3 મર્મ બગડવાનું કારણ છે અપાન વાયુ. હવે જે લોકો સાંભળે છે ને અપાન વાયુ ખબર નહીં પડે, તો સરળ ભાષા સમજાવું કે શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર કાઢવાનો, ઝાડો, પેશાબ, પરસેવો અને માતાઓ બહેનોમાં માસિક ધર્મ, કચરો શરીરનો બહાર નીકળવો જોઈએ. આ કચરો બહાર ન નીકળે એનો અર્થ કે અપાન વાયુ બગડ્યો. ધારો કે અત્યારે બ્રેસ્ટ કેન્સર, યુટ્રસ કેન્સર અને સર્વિસ કેન્સરના કેસ વધી રહ્યા છે, તો એની કેસમાં તમે હિસ્ટ્રીમાં જાઓ તો ક્યાંક ને ક્યાંક પીડીઓની ગડબડ આવે જ તે. જે પીડીઓ એને રેગ્યુલર રાખ્યા હોય તો બ્રેસ્ટ કેન્સર સુધી, યુટ્રસ કેન્સર સુધી ન પહોંચ્યું હોય. તો શરીરની ડિટોક્સિફિકેશનની પ્રોસેસ પરફેક્ટ હોવી જોઈએ, એટલે અપાન વાયુ પરફેક્ટ હોવું જોઈએ. હવે એ પ્રોસેસ ન થાય એટલે સવારમાં જાગીને ધારો કે ઝાડો સાફ નથી આવતો, જે લોકો વિડીયો સાંભળે છે એ લોકો એવું જ સમજશે કે આ તો નોર્મલ પ્રોબ્લેમ છે. નહીં, રોગા સર્વેપી મંદેગ્નો, પાચન શક્તિ મંદ પડે એટલે ઝાડો સાફ નથી આવતો, ત્યાંથી રોગની શરૂઆત થાય. હવે અપાન વાયુ બગડ્યો એટલે પછી ધીમે ધીમે એસિડિટી, ગેસ, કબજિયાત ચાલુ થાય એટલે સમાન વાયુ બગડે. આ બધાને ખબર છે. સમાન વાયુ બગડે અને પછી પ્રાણવાયુ બગડે એટલે છાતી ભારે લાગે, એવું તકલીફ થાય. એટલે છાતી ભારે લાગે એટલે લોકો રિપોર્ટ કરાવે. રિપોર્ટમાં શું કરાવે? 2D ઇકો કરાવે, TMT કરાવે, ECG કરાવે, એન્જિયોગ્રાફી કરાવે. એટલે લોકો એવું માને કે મારે 2D ઇકો, TMT, ECG, એન્જિયોગ્રાફીમાં પ્રોબ્લેમ આવે તો જ મારે હાર્ટ એટેકનો દર્દી. આ લોકોને ખબર જ નથી, આયુર્વેદનું વાંચન નથી ને આયુર્વેદ પહોંચ્યું નથી. તો જે લોકો આ વિડીયો સાંભળી રહ્યા છે એ લોકો પોતાનો રિપોર્ટ કરે. તમને જો એસિડિટી, ગેસ અને કબજિયાત હોય તો તમારો અપાન વાયુ, સમાન વાયુ, પ્રાણવાયુ બગડ્યો છે તો તમે રાહ ન જોવો 2D ઇકો, TMT, ECG ને, તમે હૃદય રોગના દર્દી સમજી લો. કેન્સરમાં તકલીફ શું થાય કે મોટા ભાગે કેન્સર ફેલાઈ જાય પછી બાયોપ્સીમાં પોઝિટિવ આવે અને લોકો બાયોપ્સીમાં પોઝિટિવ આવે પછી તમાકુ ખાવાનું બંધ કરે. પણ જે લોકોને તંબાકુ ખાતા હોય એને ચહેરો કાળો પડવા મળે, વજન વધે અથવા વજન ઘટે, મોઢું સાંકડું થાય એટલે કે સબમ્યુકસ ફાઇબ્રોસિસ થાય, અથવા તો મોઢામાં સફેદ સારી પડે, લ્યુકોપેકિયા થાય, તો એ પ્રી સ્ટેજ ઓફ ધ કેન્સર છે, ત્યારે જ એને એલર્ટ થઈ જવું જોઈએ, અથવા તો તમાકુ ખાવી જ ન જોઈએ. પણ આવા લોકો ત્યારે આવતા નથી એટલે લોકોને શું થાય? થઈ જાય પછી. હવે તમે કહો હાર્ટ એટેક તો ટાઈમ નથી આપતો. નહીં, મેં ઘણા બધા લોકોના જીવનમાં જોયું છે કે જેને અપાન વાયુ કોને બગડે? તો જેને ઉદાવર્તથી બગડે. ઉદાવર્ત એટલે કે ભૂખ લાગી, ચા પી લીધી, છે સમય ખાવાનો અને લઈ લીધી ચા, તરસ લાગી, ચા પી લીધી, પછી 8 વાગે જમે, ક્યારેક 10 વાગે જમે. આખી ટૂંકમાં સાદી ભાષામાં સમજાવું કે બોડીની બાયોલોજિકલ સાયકલ વિખાય એટલે આ બધા પ્રોબ્લેમ થાય. તો ખાવા પીવાનું નિયમિત હોવું જોઈએ અને એના કારણે ઉદાવર થાય. ઘણા બધાને અત્યારે શિફ્ટિંગ હોય, અઠવાડિયું નાઇટ ડ્યુટી હોય, અઠવાડિયું સબ હોય, રિવર્સ હોય. આ શિફ્ટિંગના કારણે દોડાદોડી ફાસ્ટ જમાનો છે, ટકવા માટે લોકો ખાવા પીવાનું ટાઈમ કંઈ રહેતો નથી. પછી ખાય કેવું? તાકે તીખું, તળેલું, આથાવાળું, ગાંઠિયા, ભજીયા, ફરસાણ, પીઝા, બર્ગર, હોટડોગ, ગરમ કૂતરો, ઠંડો કૂતરો, અળસિયાન, બધા એવો જ ખાય. તો એ બધો કચરો શરીરમાં જમા જ થાય.
તો આ બધાના કારણે ધીમે ધીમે બોડીમાં ટોક્સિન જમા થાય. બેન, હૃદય એક એવો અવયવ નથી કે તાત્કાલિક બેસી જાય. અને બીજું કારણ છે એ છે વિષ. માણસ નાનપણથી ઝેર લઈ રહ્યો છે. હું પ્રકૃતિની વાત કરું બેન, કે ભેંસ હોય કે ગાય હોય કે રોજ હોય કે હરણ હોય, એ કોઈ ડિલિવરીના 9 મહિના દરમિયાન મેડિસિન લેશે કે? છતાં એને નોર્મલ ડિલિવરી કેમ થાય? કારણ કે પ્રાકૃત જીવન જીવે. જો જરૂર આવશ્યકતા હોય તો દવા લેવી જોઈએ, એનું જરાય બહુ કરવું, એમાં કોઈ વાંધો નથી, કરવી જ જોઈએ. પણ આપણે બધા જ મનુષ્ય દવા લે છે તો છતાં એને સિઝેરિયન કેમ આવે છે મોટા ભાગના? હવે એનો અર્થ કે આપણે નેચરલ નથી લેતા. આજથી 40 વર્ષ પહેલા કોઈ માતાઓ બહેનો ગામડામાં કે 8-10 બાળકોને સરળતાથી જન્મ આપી શકતા હતા, કારણ કે એનો ડાયટ પ્રાણવાન હતો. તો અત્યારે લોકોનો ડાયટ જ નબળો છે. હું હાવ દેશી ભાષામાં સમજાવું, સાયન્ટિફિક ભાષામાં ન સમજાવું. એન્જિનમાં ઓઇલ બરોબર હોય ને તો જ એન્જિન બરોબર હાલે. જો એન્જિનનું ઓઇલ બરોબર ન હોય તો 3 તકલીફ થાય. પહેલું શું થાય? એન્જિનના સ્પેર પાર્ટ ઘસાઈ જાય. બીજું, એન્જિનની એવરેજ ઘટી જાય અને એન્જિન ધુમાડા કાઢી જાય. બરોબર? આયુર્વેદની દ્રષ્ટિએ માણસના એન્જિનનું નંબર 1 ઓઇલ એટલે દેશી ગૌ માતાનું વલોણાનું શુદ્ધ ઘી. ઘીમાં જ વઘાર નાખવો જોઈએ, ઘીમાં જ મોણ નાખવો જોઈએ. કેટલા લોકો નાખે છે? પ્રશ્ન પૂછું. પણ ઘીમાં બી તો ક્યાં શુદ્ધતા આવે છે અત્યારે? તો ઘીમાં એનો એક જ રસ્તો છે શુદ્ધતાનો. કાં તમે પોતાની ગાય બાંધો, પોતાની ગાય ન હોય તો ઘરે દૂધ લાવીને નજર સામે ઘી કરો, બાકી બાપા સીતારામ. આનો એક રસ્તો છે. હવે ઈ ન હોય તો બીજો ઓપ્શન, તલનું તેલ. જે તેલ આપણે શબ્દ વાપરીએ છીએ સંસ્કૃતમાં તિલ ઉપરથી આવેલો છે. સંસ્કૃતમાં તલને તિલ કહેવામાં આવે. આજથી ગામડાની અંદર ને સિટીમાં ઘણા બધા લોકો, હું મોટો થયો મેં તો જોયેલું છે ને, અમારા વડીલો તો આ જ કરતા. મારા દાદીમાની ઉંમર 110 વર્ષની, એ મૃત્યુ 110 વર્ષેના. શા માટે? એને 8 થી 10 વાર એન્જાઇના પેન ને હાર્ટના પ્રોબ્લેમ થયા. મારી ઘરનું ઉદાહરણ આપું. છતાંય ઘર બેઠા તરત જ હારા થઈ જતા હતા. નકર માણસને એકવાર પેન થાય ને બીજી વાર એટલે લગભગ એટેક આવીને વયો જાય. અત્યારના યુવાનો કેમ વહી જાય? મારા દાદીમાને 10 થી 15 વાર એન્જાઇના પેન થયું, માયા કોડલે એમાંય થયું, છતાંય કેમ 110 નેચરલ મૃત્યુ થયું? કારણ કે દાદીમાં જ્યારથી જન્મ્યા ત્યારથી મોટા થયા ત્યાં સુધી એને દવા ખાતર વગરનું પ્રાણવાન દેશી ઘાણીનું કાળા તલનું તેલનું ખાધું છે. એન્જિનનું ઓઇલ સારું હતું એટલે એન્જિન ધુમાડા ન કાઢી જતું. હાર્ટ એટેક એટલે એન્જિન ધુમાડાની એન્જિન સોંટી જવું. હવે પેરાલિસિસ થાય એટલે અહીંથી ફડક્યો ફૂટી ગયો. કેન્સર થાય એટલે આખું એન્જિનનું ઓઇલ થયું. તો હવે અત્યાર પછી કેટલા લોકો દેશી ઘાણીનું તલનું તેલ ખાય છે? નહીં, આપણે તો માર્કેટિંગમાં માનીએ છીએ. આપણે ક્યાં શાસ્ત્રમાં જવું જ છે? માર્કેટમાં શું ચાલે છે? તાકે ડોડાનું તેલ ને ચોખાનું તેલ, ડોડાના ચોખાના તેલ ભેળાય ક્યાંય? તેલ બી એના તેલ હોય. કાર્બોહાઈડ્રેટમાંથી તેલ કેમ કાઢવા? નવા કેટલાય પ્રકારનું ચાલે છે, કેટલાના નામ લેવા. તો દેશી ઘાણીનું તલનું તેલ ખાવું જોઈએ. એન્જિનમાં ઓઇલ સારું હોય તો એન્જિનમાં તકલીફ ન થાય. તો જેને હૃદયનો ડર છે એને પહેલાં તો અપાનવાયુ હરખો રાખો, ચાવીને જમો, કકડીને ભૂખ લાગે ત્યારે જમો, ભૂખથી 10 કોળિયા ઓછું ખાઓ. ત્રીજું ચોથું કારણ, અને તેલ તલનું તેલ કરો અથવા ગાયનું ઘી કરો. બીજો ટ્રાન્સપેટ આવી રહ્યો છે દૂધના કારણે. દૂધનો સ્પષ્ટ નિયમ છે કે મનુષ્ય જાત માટે માતાના દૂધ પછી સૌથી વધારે બોડીમાં એબ્સોર્બ થતું હોય, ન્યુટ્રિશન આપતું હોય તો એ દેશી ગાય માતાનું દૂધ છે. આ સાયન્ટિફિકલી પ્રૂફ છે. તો પ્રાચીન સમયમાં લોકો ગાયનું શેડ કઢું દૂધ પીતા હતા. ધારોષ્ણમ અમૃતોપમમ, તે તાજું દૂધ ઉત્તમ છે. પણ આપણે ધીરે ધીરે એવું બધું સમજાવવામાં આવ્યું કે તાજું દૂધ ન પીવાય, તાજું દૂધ જ પીવાય. હું તાજું દૂધ જ પીવું, તાણી ભરીને પીવું. અને કેટલાય લોકો તાજું દૂધ પીનારા છે. આ શાસ્ત્રનું વિધાન હતું. એની જગ્યાએ પછી આપણે દૂધ પીવા માંડ્યા. કયું દૂધ પીવા માંડ્યા? ડેરીનું. ડેરીમાં કોનું આવે? તાક ભેંસનું. અને પછી કોનું આવે? તાકે જર્સીનું. હવે જર્સી છે, એચએફ છે, એ હાઇબ્રિડ છે. તમે જેટલી હાઇબ્રિડ અથવા જીએમ અથવા મોડિફાઈડ અથવા બીટી વસ્તુ લ્યો, બોડી હાઇબ્રિડ થઈ જવાનું છે. જર્સી છે એ તાટ તાપ સહન નહીં કરી શકે, દેશી ગાય સહન કરી શકશે. તો આપણું જર્સી છે એ હાર્ટને તરત એને એટેક આવી જાય તો આપણે એટેક આવવાનો. નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક રિસોર્સિસ, જેમ સૌથી અઘરો કેસ હોય છેલ્લે સીબીઆઈને સોંપવામાં આવે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એવી જ રીતે એનિમલને લગતી રિસર્ચ કરતી આ સંસ્થા છે. તો એ સંસ્થાનું સંશોધન છે કે એચએફ અથવા જર્સીનું દૂધ એ ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેકનું કારણ છે. હવે રહી વાત ડેરીમાં, બીજું ભેંસનું દૂધ આવે. શહેરની અંદર રહેનારા મોટા ભાગના લોકો બેન પાઉચનું દૂધ પીવે છે. અને પાઉચમાં જે દૂધ છે એ ડેરીનું છે. ડેરીમાં મોટા ભાગે, જો ડેરીવાળાને મને કોઈ વિરોધ નથી, પણ એક ચિકિત્સક તરીકે સ્પષ્ટ તો હું કહીશ જ તે કે ભેંસનું જર્સીનું આવે તો ડેરીવાળાએ વ્યવસ્થા કરવી જોઈએ કે પ્યોર ગાયનું દૂધ કેમ મળે, એ કરવું જોઈએ. તો એમાં ભેંસનું દૂધ આવે. ભેંસના દૂધમાં ટ્રાન્સફેટ ખૂબ વધારે છે.
તમે આમ ફેટ કાપી નાખો નહીં, ટ્રાન્સફેટની વાત છે, ઓલા ફેટ અલગ છે. હવે ટ્રાન્સફેટ વધારે છે તો એથોક્લેરોસિસ થવાનું જ છે. તો એથેરોક્લેરોસિસ થશે, પ્રોબ્લેમ થશે. હવે પ્રેગ્નન્ટ માતા છે એ આ દૂધ પીવે છે, હવે બાળકને પેટમાંથી ઝેર જઈ રહ્યું છે, તો બાળકનું 90% ડેવલપમેન્ટ એના જન્મ પહેલા થઈ જાય છે. એમાં 50% છે એ માતા પિતાના શરીર અને ડીએનએ દ્વારા, અને 40% પ્રેગ્નન્સી દરમિયાન, 10% જ પછી બોડીનું ડેવલપમેન્ટ થાય છે, પછી થાય છે. તો ડીએનએમાં આપણા બદલાઈ રહ્યા છે. બહુ ગંભીર વિષય છે, બહુ ખતરનાક વિષય છે. બેના શરૂઆત છે. આવનારા 10 વર્ષમાં જો લોકો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ નહીં આવે, શુદ્ધ અને સાત્વિક ભોજન તરફ નહીં આવે, ગમે એટલા હશે, પૈસા હશે, ધન હશે, દોલત છે, દવાખાને પહોંચવાનો ટાઈમ મળશે નહીં. કારણ કે માતાના પેટમાંથી ઝેર ખાઈ રહ્યા છે. ચોથું અગત્યનું કારણ, 6 મહિને વર્ષે એકવાર, ખાસ કરીને શરદ ઋતુમાં અને વસંત ઋતુમાં શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, તાવ થાય તો શરીરનો કચરો બહાર કાઢવા માટે થાય. ત્યારે શું કરવું જોઈએ? ઉકાળેલું પાણી લેવાય, મગનું પાણી લેવાય, તાવ હોય તો સુદર્શન ગળો એવી કડવા રસ લેવાય, શરદી હોય તો હળદર તુલસી લેવાય, ઝાડા ઉલટી હોય તો લીંબુ શરબત લેવાય. આપણા કરતા હતા એટલે કુદરતી પંચકર્મ આપણું કરતો હોય ભગવાન, તો આપણે એને પંચકર્મ થવા દેવું, એ લોકો નથી કરતા. અને લોકો સીધી જ દવા લઈને 6 મહિનાનો કચરો દબાઈ દે છે. એ હૃદય ઉપર લોડ આવે છે, અચાનક એટેક આવતો નથી. તો આપણે મનુષ્ય જાતે મનુષ્યને મારવા માટેની વ્યવસ્થિત બંદોબસ્ત કર્યો છે. આમાં ભગવાનનો કોઈ વાંક નથી. તો સારા સંવેદનશીલ લોકોએ આ ગંભીરતાથી વિચારવું પડશે, નહીતર આવનારી પેઢી આપણને માફ કરશે નહીં. કારણ કે આપણે આપણા ખેતરને, આપણી જમીનને, આપણી વ્યવસ્થાને ખતમ કરી નાખી છે. અને સંવેદનશીલ લોકોએ, મને એક આ વાક્ય મને અત્યારે યાદ આવે છે, મહર્ષિ ચાણક્યનું સૂત્ર, સમાજમાં વ્યાપ્ત થયેલા રોગ, અધર્મ કે અરાજકતા એ દુર્જન લોકોની સક્રિયતાનું પરિણામ નથી, સજ્જન લોકોની નિષ્ક્રિયતાનું પરિણામ છે. ત્યારે સજ્જન શક્તિઓ જાગૃત થવી પડશે, પોતાના માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે અને વિશ્વ માટે. ત્યારે ભારત આ નવી દિશા આપી શકે છે. અને નાની નાની બાબતમાં જે દવાઓ લેવાની આદત છે લોકોને, એ બહુ ખોટું છે. અને સૌથી અગત્યનું મહત્વ, સ્ટ્રેસ, રજો અને તમો ગુણ એ સીધો હૃદય ઉપર અસર કરે છે, મન ઉપર ને હૃદય ઉપર. એ પણ એક બહુ જ મોટું કારણ છે. અત્યારે તમે જુઓ, કોવિડ પછી જ્યારે ડિજિટલાઇઝેશનનો જમાનો થયો, બધું ઓનલાઈન થયું, અને આવનારા સમયમાં 5G નહીં ચાલે, 6G 12G સુધી જમાનો આવ્યો જશે. ત્યારે દરેક માતા પિતાએ પોતાના બાળકને એને મોબાઈલ અને એને ડિજિટલ કરવો જ પડશે. ત્યારે એની પાસે વિવેક શક્તિ નથી કે મારે શું જોવું અને કેટલા ટાઈમ માટે જોવું. તો એને એની એનર્જી ખેંચી જશે. ત્યારે અત્યારે યુરોપની અંદર સોશિયલ મીડિયા ડી એડિક્શન સેન્ટર ચાલુ થઈ ગયા. ભારતમાં એ આવી રહ્યું છે અત્યારે. મેં કેટલા બધા લોકો જોઈએ, અમારે ત્યાં અષ્ટાંગ આયુર્વેદ ધામ આવે ને, પ્રવચનમાં બધા બેઠા હોય, એટલે મોબાઈલ અમે બંધ કરાવી દઈએ, એટલે એનર્જી ડિસ્ટર્બ. મોબાઈલ બંધ કરે તો હાથમાં આમને મોબાઈલ બંધ પકડીને આમ કરે. બોલો, આ ગાંડા નો કહેવાય? આને સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટની જરૂર છે. એટલે મોબાઈલ બંધ છે તો હાથ ફેરવે, એટલે સબકોન્શિયસ માઇન્ડમાં ત્યાં પહોંચી ગયા. તો આનો ઇલાજ શું? અત્યારે ખૂબ પેરેન્ટિંગના ક્લાસ ચાલી રહ્યા છે, કરવા જ જોઈએ, બહુ સારી બાબત. પણ પેરેન્ટિંગ બદલાવવું પડશે. ઇન્ટરનલ પેરેન્ટિંગ વગર એક્સટર્નલ પેરેન્ટિંગ હવે કામ કરે એવું મને લાગતું નથી. કારણ કે દરેકના હાથમાં મોબાઈલ છે, એને કોની હારે કનેક્શન છે, હું જોવે છે, મા બાપને ખબર નથી, પાસવર્ડે ખબર નથી. તો એનો રસ્તો શું? એનો રસ્તો ભારત આપે છે. હૃદય રોગમાં મહામૃત્યુંજય મંત્ર, વેદોક્ત. આપણે કે મહા એટલે કોઈ પણ વસ્તુમાંથી બહાર કાઢવાની જેમાં શક્તિ છે, મહામૃત્યુંજય મંત્ર. કોઈ પણ સમસ્યામાંથી બહાર કાઢવાની કેપેસિટી, મહામૃત્યુંજય મંત્ર. કઈ સમસ્યા? તો કે ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષી યમામૃતાત. આપણે બધાને આવડે છે, જે લોકો આ સાંભળી બધાને ખબર છે. મારી સાથે મંત્રે બોલ્યા છે ત્રંબકમ યજામ, બધા બોલીએ છે નહીં, પણ આપણે એને ખબર જ નથી, આપણે એનું આચરણ જ મૂકતા. એમાં શું કીધું? ત્રંબકમ યજામહે, 3 અંબિકા સહિત પરમાત્માનું યજન કરવાથી શું થાય? સુગંધિમ પુષ્ટિ, અંદર રહેલી દિવ્ય ચેતનાઓ પુષ્ટ થાય, વધે છે. ઉર્વા રૂકમિવ બંધનાથ, શરીર મનના જેટલા નેગેટિવ વસ્તુ છે એ દૂર થાય. મૃત્યુર મોક્ષી યમામૃતાત, મૃત્યુ તરફથી અમૃત તરફ જાય. રોગમાંથી નિરોગી થાય. જન્મ મરણના ચક્રમાંથી ઈશ્વરની પ્રાપ્તિ થાય. નિરાશામાંથી આશાની પ્રાપ્તિ થાય. ક્યારેય આત્મહત્યાના વિચાર ન આવે. સત્વગુણ, રજો ને તમોગુણમાંથી સત્વ થાય. બધું જ પ્રાપ્ત થાય. શું કરવાથી? ત્ર્યંબકમ યજામહે, 3 અંબિકા સહિત પરમાત્માનું યજન કરવાથી. તો હવે 3 અંબિકા કઈ? 3 અંબિકા પહેલા નક્કી કરવી પડે ને, પછી એના સહિત ભગવાનનું યજન આવે. તો ડાબી બાજુ રહેલી ચંદ્રનાડી, જમણી બાજુ રહેલી સૂર્યનાડી અને મધ્યમાં રહેલી સુષુમ્ના નાડી, આ 3 અંબિકા છે. તો એની સહિત પરમાત્માનું યજન કરવું જોઈએ.
દરેક માતા પિતા પોતે પહેલા કૂવામાં હોય તો અવેડામાં આવે. પહેલા માતા પિતાએ પહેલા કરવું પડશે અને પછી બાળકોને. કે 24 કલાક તમે દોડાદોડી કરો, હુવો, ધંધો કરો, પૈસા કમાવો, જે કરો કોઈ વાંધો નથી, પણ 24 મિનિટ તમારે તમારા માટે, ભગવાનને તમારી જરૂર નથી, તમારા માટે આ મહામૃત્યુંજયના રસ્તા પ્રમાણે ચાલો તો આમાંથી બચાઈ રહો. અને એ બચવા માટે શું કરવાનું? સરળ ઉપનિષદનું સૂત્ર છે, એકમ સત્યમ વિપ્રા બહુધા વદંતી. પરમ સત્ય એક છે, અલગ અલગ નિશાની છે, પહોંચવાનું છે મકાને, અલગ અલગ રસ્તા છે, જવાનું છે બધા એક જ જગ્યાએ. તો તમે જે ભગવાનને માનતા હોય 10-10 ફૂટના 100 કૂવા નહીં ખોદવાનો, 100 ફૂટનો 1 કૂવો ખોદવાનો. રિસ્પેક્ટ બધાને આપો, કારણ કે જેને જે ગમે નિશાની, એક કૂવો ખોદીને એને પકડી રાખો અને આવી રીતે પહેલી 2 આંગળીને અંગૂઠાના મૂળમાં મૂકી સવારે અને સાંજે બ્રાહ્મ મુહૂર્તમાં કરો તો સારું, નકર સૂર્યોદય ને સૂર્યાસ્ત સમય સવારે 15 મિનિટ, સાંજે 15 મિનિટ, ટાઈમ ન હોય તો 24 મિનિટ ફિક્સ કરી રાખો. 6 મહિનાની અંદર, આમ તો મહિનામાં જિંદગી તમે બદલી જાઓ ને, તમારો આસપાસ ન બદલી જાય તો મને યાદ કરજો. હજારો લોકોના પ્રેક્ટિકલ અનુભવ પછી મારા જીવનના અનુભવ કશું. આજે 34 વર્ષની ઉંમર થઈ, છેલ્લા 3 વર્ષથી 40,000 એવરેજથી દર્દી જોઉં છું. અને સવારથી સાંજ સુધી સતર્ક વર્ગ, 12 વાગે કથા પૂરી થઈ, પાછા 2 વાગે સુતા, પાછા એટલી એનર્જીથી આખો દી, પાછી સાંજે કથા છે. આ ક્યાંથી આવે? 7મા ધોરણથી રેગ્યુલર હું કરું છું. શું કરવાનું? આવી રીતે પહેલી 2 આંગળી અંગૂઠાના મૂળમાં મૂકવાની, અંગૂઠાને આવી રીતે આમ રાખવાનું, કમર ડોક મણકો સીધો રાખવાનો, પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મુખ રાખવાનું. દર્ભનું આસન ઉત્તમ, નકર કોઈ પણ આસન ચાલે. ગાયના ઘીનો દીવો કરો તો સારું, બીજો ઘીનો દીવો ન કરો, નકર અગરબત્તી રેમના બેસી જવું. સૂર્યની હાજરીમાં કરો તો વિશેષ સારું. અહીંથી અંગૂઠાથી એક નસકોરું બંધ કરવાનું, શ્વાસ બહાર કાઢી નાખવાનો, પછી શ્વાસ અંદર, પૂરેપૂરો શ્વાસ લઈને બંને નસકોરા પેક કરવાના અને સામેથી ધીરે ધીરે શ્વાસ બહાર કાઢવાનો. ત્યાંથી શ્વાસ અંદર લેવાનો, થોડોક રોકવાનો, સામેથી બહાર કાઢવાનો. જેટલો સમય શ્વાસ લેવામાં થયો એટલો સમય બહાર કાઢવાનો. અને અનુલોમ વિલોમ પ્રાણાયામ ગણો કે નાડી શોધન ગણો કે ત્રંબકમ યજામહે ગણો. મીરાબાઈએ ખૂબ ભજન કર્યું, કીર્તનની ભજન કરી, ભક્તિ કરી, પણ મગજ સ્થિર ન રહ્યું, ભગવાન પાસે એકાગ્ર ન થઈ. પછી એને ભજન બનાવ્યું. મીરાબાઈ ભક્ત કેવી કરી? મારી દ્રષ્ટિએ યોગીની છે. કઈ રીતે યોગીની છે? એને ભજન તો શા માટે લખવું પડ્યું? સાસો કી માલા પે સુમરુ મેં પ્રિય કા નામ. ગંગા સતી, ઈડાને પિંગળામાં લાવીએ, પિંગળાને ઈડામાં લાવીએ અને મધ્યમાં સતગુરુનું સ્મરણ કરીએ. અને મહામૃત્યુંજય મંત્ર ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. હવે તમે કરશો એટલે શું થશે એ કહી દો. જેવું તમે બેસશો એટલે તમારું મગજ ચાલુ, આ ન કરાય, આ ધંધો હાવ ખોટો છે, કેટલાય બધા ટાઈમ છે, મારી પાસે ટાઈમ નથી, કેટલાય પ્રકારના બાના કાઢશે ને કાઢશે. પણ કૂતરા જેવું મન છે, એને કહેવાનું તું શાંત થઈ જા, શાંત નહીં. મારે તો અડધી કલાક બેસવાનું થશે. 1 થી 2 મહિના તો આદત થતા થાય. પણ તમે જેટલા લોકો સાંભળ્યું નક્કી કરો કે આજે તમે વિડીયો સાંભળો એટલે કાલથી નક્કી કરો કે 1 મહિના તો મન ગમે એટલું રાડ્યું નાખે આ કરવાનું જ છે. અલાર્મ મૂકીને બેસી જવાનું. ગમે એટલા માથું પછાડવાનું મન થાય માથું પછાડવાનું, પણ ઊભું નહીં થવાનું. પહેલા બેસવાની આદત પાડવી પડે. શરીરને અડધી કલાક શાંતિથી કોઈ વાતું ન કરતો હોય ત્યાં બેહવાની આદત જ નથી. એ થઈ ગઈ. પછી શું કરવાનું? માણસનું મન એમનામ કાબુ રહેતું નથી અને 2 શક્તિ આપવી પડે, એક પ્રાણ શક્તિ અને બીજી મંત્ર શક્તિ. તો પ્રાણ શક્તિ તો છે જ. તો શ્વાસ ઉપર કેન્દ્રિત કરો, શ્વાસના અવાજને સ્પર્શ એમાં કેન્દ્રિત થવા માંડે. પછી મનમાં મંત્ર બોલો, જે ભગવાનને તમે માનતા હોય. શ્વાસ લ્યો ત્યારે મંત્ર લ્યો, શ્વાસ બહાર કાઢો ત્યારે મંત્ર લ્યો. ધીમે ધીમે મન એકાગ્ર થશે. પછી શું થશે? મન શાંત થવા માંડશે. એક પોઝિશન આવશે કે 15-20 મિનિટ વિચાર આવ્યો, 20 મિનિટ પછી શાંત થવા માંડ્યા. વચ્ચે વચ્ચે પોઝ આવ્યો. આને સ્થિતિ કહેવાય થોટલેસ, ઇગોલેસ એન્ડ ટાઈમલેસ. અને અંદરથી એક નાદ સાંભળે એને કહેવાય બ્રહ્મનાદ. આ પછી મહર્ષિ પતંજલિ આગળ આપ્યું છે અથ નાદાનુસંધાનમ, એટલે કે નાદ સાથે અનુસંધાન કરો એટલે બ્રહ્મચેતના સાથે આપણે એકાકાર થાય. માણસ છે એ યુનિવર્સલ એનર્જી ગ્રાસ્પિંગ કરી શકે, પોતાના માઇન્ડ અને પોતાની બોડીથી લિમિટથી કામ થાય. પણ જેને અત્યારે મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે સબકોન્શિયસ માઇન્ડ કે પરમાત્મા કે બ્રહ્મ પરમ ચેતના, ધારો કે ચરક, સુશ્રુત, વાઘભટ્ટ આદિ ઋષિઓનું સ્થૂળ શરીર એ પંચમહાભૂતમાં વિલીન થયું છે. એ આ ઉપરાંત એનું જે કારણ શરીર છે એ કારણ પરમાત્મામાં વિલીન થયું. પણ એનું જે સાધનાનું શરીર છે એ બ્રહ્માંડમાં સ્થાપિત છે. પણ એના વિચારો શું હતા? જીવ માત્રનું કલ્યાણ. તો આપણા મનમાં, મારા મનમાં ધારો કે એવા વિચારો આવે તો એની એનર્જી મારા મગજમાં ટ્રાન્સફર થાય. ફ્રીક્વન્સી મેચ થવી જોઈએ.
તો એના બ્રહ્માંડમાં વિદ્યમાન ચેતના છે જ તે. તો બ્રહ્માંડની ચેતનાને ગ્રહણ કરવા માટેનો આ મહામૃત્યુંજય મંત્ર છે. એટલે જ ભોળાનાથનો આ દિવ્ય મંત્ર છે, ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાથ મૃત્યુર્મોક્ષીયમામ. દરેક માતા પિતાએ પહેલા પોતે કરવું પડશે. અને હું આપને વિશ્વાસ સાથે કહું છું સાહેબ, અને મેં હજારો લોકોનો અનુભવ કહું છું, અને તમે લખી રાખો, કોઈ પણ ગૃહસ્થ જીવન જીવનારો માણસ હોય એના જીવનમાં સૌથી મોટો પ્રોબ્લેમ કોઈ હોય ને તો બાળકનું ઉજ્જવળ ભવિષ્ય. મારો બાળક દુઃખી નહીં થાય ને, મારું બાળક ખોટા રસ્તે નહીં જાય ને, મારું બાળક કાંઈ ફસાય નહીં જાય ને. મારા માતા પિતા ભણેલા નથી, પિતાજી કદાચ 5 ભણ્યા, માતા તો બિલકુલ નહીં. 10મા ધોરણ સુધી ગામડામાં રહેલો છું, એક ખેડૂતનો દીકરો છું, સંઘર્ષ કરીને એટલે સુધી મહેનત કરીને પહોંચ્યો છું. અમે હોસ્ટેલમાં જ બહાર રહ્યા, છતાંય કોઈ દૂષણ આવ્યો હોય પરપોટાની જેમ વિયા જાય, ટકી શકે શરીરમાં વિચારો નહીં, કારણ કે આ એક આદત હતી. તો આપના બાળકને એક સુરક્ષા કવચ આપો. બહારનું સુરક્ષા કવચ જરૂરી છે, આવશ્યક છે, ધ્યાન રાખો, પણ ઇન્ટરનલ આપવું પડશે. ઇન્ટરનલ ચેન્જ વગર નહીં થાય. ત્યારે મહામૃત્યુંજય મંત્ર વેદોક્ત આખા વિશ્વને નવી દિશા આપે. કમસે કમ એટલું કરવું જોઈએ, સ્ટ્રેસ રિલીવ થાય. તો આપે જે પ્રશ્ન પૂછ્યો તો બેન, કે હૃદય રોગમાં જે યુવાનો, હું વિશ્વાસ સાથે કહું છું, એટલું સાંભળ્યા પછી દરેક લોકોને સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે પ્રકૃતિ તરફ, આયુર્વેદ તરફ, આપણા ભારતના યોગ તરફ ફરીવાર પાછું આવવું પડશે. આ જ એનો કાયમી સમાધાન છે. અને એટલે હવે ભગવાન શીખવાડે છે કે તમે ગમે એટલું દોડી લ્યો, તમે ગમે એટલું મોટી સુવિધા કરી લ્યો, દવાખાના સુધી હું ન પગવા દો, તો તમારે મારા તરફ પાછું આવવું પડશે. ખૂબ સાચી વાત છે. અને સાથે એક વાત એ બી છે કે અત્યારે લગભગ 10માંથી આપણે જો વાત કરીએ ને તો 7 લોકો એવા હશે કે જેને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હશે. અને આપણા દેશની અંદર આ સમસ્યા ઘણી વધી ગઈ છે. અને એવું કહેવાય છે કે અમુક સમય પછી તો ભારત નંબર 1 બની જશે ડાયાબિટીસના કેસીસની અંદર. અત્યારે તો લગભગ બીજા નંબરમાં તો છે, બીજા નંબરમાં છે. ડાયાબિટીસને લઈને પણ તમે એક ટ્રીટમેન્ટ કરો છો આયુર્વેદિક સિસ્ટમથી. આખું લોકોએ પોતાની જીવનમાં ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કઈ આયુર્વેદિક સિસ્ટમને અપનાવવી જોઈએ? હજારો લોકો બેન ડાયાબિટીસના જોયા. એલોપેથી સાયન્સની દ્રષ્ટિએ વિચાર્યું, આયુર્વેદની દ્રષ્ટિએ વિચાર્યું, એમને સારા કરવાનો અવસર પ્રાપ્ત થયો. ટાઈપ 1 ડાયાબિટીસમાં વાતસ પિત્તસ બહુ બધું ચિંતન મનન કર્યું. પણ ભારત જ્યારે સૌથી વધારે વસ્તી વધારો ધરાવતો દેશ બની ગયો અને સૌથી વધારે મિડલ ક્લાસ છે, મિડલ ક્લાસને સંઘર્ષ જીવન હોય, એને સ્ટ્રેસ હોય, એટલે સૌથી પહેલું કારણ મને સ્ટ્રેસ સૌથી વધારે આમાં લાગી રહ્યું. એનો ઈલાજ મેં આ બતાવ્યો છે. અને એમાંય તે કપાલભાતી પ્રાણાયામ એ બહુ સરસ કામ કરે છે બોડીના ટોક્સિન્સ બહાર કાઢવા માટે. બીજું મને કારણ લાગ્યું, ડાયાબિટીસમાં પેનક્રિયાઝના સેલ, બીટા સેલના અંદરથી ઇન્સ્યુલિન સિક્રેશન બરોબર થતું નથી. તો બીટા સેલ છે એનો સીધો સંબંધ નાભિચક્ર સાથે છે. એટલે જે માણસ ભાગદોડ ભરી જિંદગી હોય, અસંતોષ હોય જીવનમાં, આપ સૌનું કહેવા માંગુ, તમે મહેનત કરો, કમાઓ, કરવું જ જોઈએ પરિવાર બાળક માટે, પણ અસંતોષ સાથે નહીં, આનંદ સાથે. માણસને શું થાય કે આ કરી લો ને પછી મને શાંતિ થઈ જાય, એટલો બંગલો કરી લો ને પછી શાંતિ થઈ જાય, એટલી નહીં, એની યાત્રાનો આનંદ લ્યો. તમે બંગલો કરવા માટે જે મહેનત કરો છો, યાત્રાનો આનંદ લેવો જોઈએ, એક સ્વભાવ કરવો જોઈએ. આ બહુ સરળ રસ્તો છે ડાયાબિટીસ કંટ્રોલ રાખવા માટે, યાત્રાનો આનંદ. કે ભાઈ બંગલો થઈ જાય પછી મને ખુશી ન થાય, તરત નવું પ્રોગ્રામ આવી જ જાય, તો પછી સ્વભાવ બની જાય છે સ્ટ્રેસનો. તો જે તમે પ્રોસેસમાંથી પાસ આવો એનો જ આનંદ લ્યો અને સંઘર્ષનો આનંદ લેવો જોઈએ. એટલે અસંતોષ નિવારણ માટે ડાયાબિટીસની અંદર નાના બાળકોમાં, યુવાનોમાં બેન બહુ જ અત્યારે કેસ વધી રહ્યા છે. ડાયાબિટીસ ઇઝ ધ સાયલેન્ટ કિલર. લોકોને અંદરથી ખતમ કરી નાખે ખબર પડતી નથી. અને લોકોને કાંઈ સિમ્ટમ હોતા નથી એટલે લોકો એલર્ટ પણ રહેતા નથી. એવું ન હોવું જોઈએ, એમાં એલર્ટ રહેવું જોઈએ. ત્યારે ઘણાના મનમાં પ્રશ્ન આવશે કે ડાયાબિટીસ કેવો, કોને, મારે ક્યારે કંટ્રોલ કરવું? તો એમાં મેં બેન ઘણા બધા પેશન્ટ એવા જોયા છે કે જેને 250-300 સુગર રહેતો હોય છતાં લાઈફ ટાઈમ કોઈ કોમ્પ્લિકેશન ન આવે. ઘણીવાર 130-40 રહેતો હોય તો કોમ્પ્લિકેશન આવે. તો હવે આમાં સુગર કંટ્રોલ કોને ગણવું? મનોમંથન કરતાં કરતાં ખબર પડી કે ડાયાબિટીસનું સુગર કંટ્રોલ રહેવું સારી બાબત છે, પણ સુગર કેટલું આવું ઇમ્પોર્ટન્ટ નથી. સુગરના કારણે બોડીમાં ડેમેજ શું થાય ઇમ્પોર્ટન્ટ છે. આજકાલ હવારે ધારો કે કોઈને ડાયાબિટીસ આવ્યું, સાંભળે છે એ લોકોને, કોઈને આવ્યું ડાયાબિટીસ, તો એ લોકોને મનમાં ડર લાગશે કે ડાયાબિટીસથી ડર નથી, કોરોના જેવો, કેન્સર જેવો, ઇન્સ્ટન્ટ કે હૃદયરોગ જેવો નથી. ડાયાબિટીસથી ડર શું છે ખબર? કે ભવિષ્યમાં મારે ડાયાલિસિસ નહીં કરવું પડે ને, નેફ્રોપેથી નહીં થાય ને, ભવિષ્યમાં મારે પગ નહીં કપાવવો પડે ને, ન્યુરોપેથી નહીં થાય ને, મને હાર્ટ એટેક નહીં આવે ને. ડાયાબિટીસના કોમ્પ્લિકેશનનો ડર છે. એટલે જે આપણે દવા લેતા હોય ત્યારે પણ લોકો એમ કહેતા કંટ્રોલ કરો, કંટ્રોલ કરો, કંટ્રોલ કરો. તો ત્યારે ચિંતન કરવું પડે. તો ડેમેજ કોને કહેવાય? તો યાદ રાખો, દરેક વ્યક્તિની પ્રકૃતિ, તાસીર અલગ અલગ હોય છે.
જેનું સુગર ઘણીવાર માતા પિતાને સુગર હોય, વારસાગત હોય, વજન ઓછું હોય, સ્ટ્રેસનું હોય તો સુગર વધારે બતાવે પણ ડેમેજ ન કરે. ઘણીવાર સુગર ઓછું હોય તો ડેમેજ કરે. તો ધ્યાન શું રાખવું? તો ડાયાબિટીસ ધારો કે મને 200 આવે છે અને તમારે 300 આવે છે. મને 200 સુગર છે અને મારે વારંવાર પેશાબ જવું પડે છે અથવા રાતે પેશાબ માટે ઉઠવું પડે છે, અને તમારે 300 આવે છે, તમારે ઉઠવું નથી પડતું, તો તમારે પહેલા કિડની ડેમેજ નહીં થાય. ભલે તમારે 300 આવે, મને પહેલા થાય, કારણ કે મારે વારંવાર પેશાબ જવું પડે. તો ડાયાબિટીક નેફ્રોપેથીનું પ્રી સિમ્ટમ છે વારંવાર પેશાબ ને રાત્રે પેશાબ જવું પડે. તો કોઈ લોકો એવું હરખવાની જરૂર નથી. તમારામાંથી 120-30 આવતું હોય સુગર અને તમે વારંવાર, જો આવી સારી બાબત છે, પણ વારંવાર પેશાબ માટે જવું પડતું હોય, બી એલર્ટ, અંદર કિડની ડેમેજ થઈ રહી છે. બીજું સિમ્ટમ છે એ છે ન્યુરોપેથી. કોઈને પગના તળિયામાં બળતરા ચલતી હોય, ખાલી ચડતી હોય, સુગર ગમે એટલો આવતો હોય, વી એલર્ટ. ત્યાં લોહી પગતું નથી. સુગર હોય કે ન હોય, લોહી ન પગે તો જ ખાલી ચડતી હોય, સર્ક્યુલેશન ડાઉન છે. તો એ ભવિષ્યમાં પગ કપાવવાની શરૂઆત છે. આપણે એને ધ્યાનમાં જ નથી લેતા. અને મોટા ભાગના દર્દી બેન આજ ગફલતમાં રહી જાય, મારું સુગર કંટ્રોલ છે, મારે ટેબ્લેટ ચાલુ છે, મારું સુગર કંટ્રોલ છે. સિમ્ટમ તો મળતા જ હોય. પછીનું સૌથી બેઝિક કારણ છે થાક, નબળાઈ, કળતર. કાઠિયાવાડી સરળ ગુજરાતી ભાષામાં કહું કે શરીર ગારા જેવું લાગે. સુગર તમારું 120 રહેતું હોય ને શરીર ગારા જેવું લાગતું હોય અને 200 રહેતો ન લાગતો હોય તો 120 વાળા એલર્ટ રહેવાનું. આખો દી કામ કરે, લિથાર્જિક કન્ડિશન મેડિકલ ભાષામાં. હું ટાયર થઈ ગઈ છે, ટાયર આમે ટાયર થઈ જાય, આમે ટાયર થઈ જાય આખો દી. નહીં, હાંસ થાય તો એ બોડીમાં ફ્રેશનેસ હોવી જોઈએ. સુગર વાળા આને એલર્ટ રહેવાનું. અને એને માયોપેથીની શરૂઆત છે. એવી રીતે કાર્ડિયોપેથી, હાર્ટ એટેક જે આવી રહ્યું છે એના 15 થી 30 થી 25% દર્દી તો લગભગ, આમાં થોડો ઘણો આંકડો ફેરફાર થાય, એ ડાયાબિટીસ વાળા જ હોય છે. ડાયાબિટીસમાં થાય છે હું, એ બહુ અગત્યનો વિષય છે, સમજવો જોઈએ. કે 1 તારી તમે સાસણી કરો એટલે ગુલાબજાંબુ થાય, 2 તારી સાસણી કરો એટલે જલેબી થાય, અને 3 તારી સાસણી કરો એટલે હાંઠા થાય. બરોબર? કે હાંઠા થાય એટલે લોહીની નળી બરડ થાય, લોહીની નળી બરડ થાય એટલે એથેરોક્લેરોસિસ થાય. એ હાંઠા થાય કિડનીમાં થાય તો કિડની ડેમેજ થાય, હાર્ટમાં થાય તો હાર્ટ ડેમેજ થાય. એને એથેરો તો હાંઠા ન થવા જોઈએ. તો સાસણી કોકને 200 થાય, કોકને 150 થાય, તો તમારે સાસણી થઈ નહીં જોવી પડે. હવે એનાથી બચવું કઈ રીતે ને એમાંથી બહાર કઈ રીતે આવવું? તો મારા હજારો દર્દીના અનુભવના આધારે મેં ત્યાં અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજામાં જે દર્દીના રિપોર્ટ કરાવ્યા જોઈએ એના આધારે કહું છું કે અત્યારે જે સુગરના દર્દી જોવા મળે છે એમાં આયુર્વેદની દ્રષ્ટિએ સરખાવવું હોય તો એ આયુર્વેદના પ્રમેય સાથે સરખાવી શકે. આયુર્વેદ માટે નવું નથી. અને એનું કારણ આપ્યું છે આસ્યા સુકમ સ્વપ્ન સુકમ, ચરક સંહિતામાં પ્રમેયના નિદાનમાં. આસ્યા સુકમ સ્વપ્ન સુકમ દધીની ગ્રામ્યો ઉદક અનુપ્રસા પયાંસી નવા અન્નપાનમ ગુડ વિકૃતમ પ્રમેય હેતુ ક્રફકુસમ સર્વમ. આસ્યા સુકમ એટલે કે એક જગ્યાએ બેઠું રહેવું. તો એનો ઈલાજ એ જ કહે છે કે તમે રેગ્યુલર પરસેવો વાળો, કાંઈ ન કરો તો સૂર્ય નમસ્કાર તો કરો. સ્વપ્ન સુખમ, દિવસે સુવાની ટેવ અને બહુ હોવાની ટેવ. 7 થી 8 કલાક તમે આરામ પૂરતી લો બરોબર છે, 3 કલાક દિવસે નસકોરા ઢળતા હોય અને ડાયાબિટીસ કોઈ મટે જ નહીં. તો દીવે એને ડાબા પડકે 10-15 મિનિટ સુવું જોઈએ, વધારે ન સુવું જોઈએ. સ્વપ્ન સુખમ. દધી, દહીં ને દૂધ નો લેવા જોઈએ ડાયાબિટીસ વાળા ખાસ. દહીં અને દૂધ એના માટે. હા, ઘણા બધા પાછું સંતરા જેવું જ આવશે કે સંતરામાં વિટામિન સી છે અને આમળામાં વિટામિન છે. સંતરા કફ કરે, આમળા ન કરે. કોવિડમાં ભલે વિટામિન સી હોય, સંતરા ન દેવાય, કફ કરે. તો દહીંમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દહીંમાં છે અને છાશમાં છે. દહીં પચવામાં ભારે છે, છાશ હળવી છે, કારણ કે એમાં એક સંસ્કાર આવે, મંથન સંસ્કાર, એમાંથી ઘી નીકળી જાય છે. દહીંમાં ઘી છે, ગોળવું ન લેવાય. આયુર્વેદ ગુરુ છે, પચવામાં ભારે છે, અભિસંધિ છે. માખણ કાઢેલી મોળી છાશ લેવાય, લેક્ટોબેસિલસની જરૂર હોય તો ગાયની. તો દહીં અને દૂધ ન લેવાય. મેં હજારો દર્દી જોયા, કથામાં બતાવ્યું કેટલાય દર્દી મળે ડાયાબિટીસ વાળા. તમે કાલથી ટ્રાય કરી લ્યો, દહીં દૂધની જગ્યાએ છાશ લ્યો અને ઘઉં અને ચોખાની જગ્યાએ જવ, જુવાર અને બાજરો લ્યો. જુઓ તમે ચમત્કાર. દવા બવા પછી સાઈડમાં મૂકી દો. તમે ખાલી એટલું તો ચેન્જ કરીને તમારું સુગર માપો 6 મહિના પછી. તમે જિંદગીભર કહો કે આ બેને ઇન્ટરવ્યુ લીધું તમારા માટે લેખે ગયું, અડધી ટીકડી તમારે એમ નામ ઘટવા મળશે. રિવર્સ શક્ય છે. હજારો લોકો કામ કરે છે અત્યારે ડાયાબિટીસ, બીપી અને રિવર્સ છે. અને તમે જો હરખું ધ્યાન રાખો તો ટેબ્લેટની જરૂર પડતી નથી. તો અભિયાન ચલાવવું પડે ટેબ્લેટ મુક્તિ. તો જેટલા લોકો સાંભળે છે ખાલી ડાયાબિટીસ વાળા નહીં, બીપી, હૃદય રોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ વાળાને કહું છું કે તમે યોગ કરો, પ્રાણાયામ કરો, વજન કંટ્રોલ કરો, આયુર્વેદનું આચરણ કરો, લાઇફસ્ટાઇલ ચેન્જ કરો અને ટેબ્લેટમાંથી રિવર્સ થઈને મુક્ત થાવ. એ જ સાચો રસ્તો છે. ઘણા બધા શું કરે ખબર? સુગર ગળ્યું ખાઈ લે, પછી સુગર વધે ને પછી ટેબ્લેટ લઈ લે. આ બહુ જ ખરાબ છે. જે ફ્લક્ચ્યુએશન સુગર થાય ને બોડીમાં ડેમેજ કરે. એટલે દહીં દૂધની જગ્યાએ છાશ, ઘઉં ચોખાની જગ્યાએ જવ, જુવાર, બાજરો,
ચોખા 1 વર્ષ જૂના હોય, ઘઉં 1 વર્ષ જૂના હોય, નવા અન્નપાન નવા ન હોવા જોઈએ. અને એમાંય ચરક સંહિતામાં બહુ સરસ લોટ આપ્યો છે અનાજ. મેં કેટલા બધા દર્દી ઉપર પ્રેક્ટિસ અનુભવ કર્યો, તમે પણ ઘરે બનાવી શકો છો. 3 ભાગ જવ, 1 ભાગ મગ અને 2 થી 5% આંબળા. 3 ભાગ જવ, 1 ભાગ મગ અને 2 થી 5% આંબળા. આ સરસ જે 3 વસ્તુ રોજ સેવન કરતા હોય એને આ બધા રોગો થતા નથી. કુષ્ઠ રોગ, મૂત્રકુશ એટલે કિડનીના રોગ, ડાયાબિટીસમાં કિડનીની તકલીફ થાય, હૃદયના રોગ અને સમતર્પણજન્ય પ્રમેય આદિ રોગ. તો હવે 3 ભેગું ન કરવા જાય તો એનો ટેસ્ટી લોટ બને. આંબળા નાખો એટલે લોટમાં ટેસ્ટ આવે, આંબળાથી જાડોય સાફ આવે, કબજિયાત ન કરે. અને કરકરો લોટ વાપરવો જોઈએ. જવ છે એ ઉત્તમ છે, યવ પ્રધાનસ્તુ ભવેત પ્રમેય, એની સારામાં સારી ઔષધિ છે. જવ દરેકે લેવા જોઈએ. આપણે બધા ઘઉં ચોખા ઉપર ઉતરી ગયા ને એટલા બધા રોગ વધ્યા છે, ડાયાબિટીસ, બીપી બધા. તો ઘઉં ચોખાની જગ્યાએ જવ, જુવાર, બાજરો અને આની જ રોટલી અને દહીં દૂધની જગ્યાએ છાશ, કપાલભાતિ પ્રાણાયામ અને રોજ પરસેવો પાડવો. 1 કોળિયાને 32 વાર ચાવો. ઔષધિમાં જો વાયુ, પિત્ત, કફ પ્રમાણે અલગ અલગ આવે, પણ કોમન ઔષધિ લેવું હોય તો જમ્યા પછી ત્રિફળા અને ગળોનો સ્વરસ, લીલી ગળોનો રસ લઈએ તો થાય. પણ આ બધું રિઝલ્ટ તો આવે ચા બંધ કરે તો. અચ્છા, હા, તમારું હું જ્યારે યુટ્યુબ સર્ચ કરી રહી હતી ત્યારે એમાં મેથીની ચા ને મેથીની કોફીનું વારે વારે આવતું હતું. ચા બંધ કરવાની એટલે મેથીની ચા ને મેથીની કોફી એટલે શું? મેથીની ચા તમે વાપરો કે કોફી શબ્દ વાપરો કે પીણું વાપરો અલગ અલગ, પણ આપણે જનરલી પ્રકાશિત એવું કર્યું લોકો ભોગ્ય બની શકે કે મેથીની કોફી કે મેથીની ચા શબ્દ, પણ જનરલી લોકો કોફી શબ્દ વાપરતા હોય. તો એ શા માટે એનું કારણ કહું. અત્યાર સુધીમાં મેથીની કોફી બને કઈ રીતે? પહેલા તો મારા માટે એ સવાલ હતો કે મેથીની કોફી બને કઈ રીતે. હા, હવે મેથીની કોફી બને કઈ રીતે, એ તમારો સવાલ સાચો છે, પણ એની પાસે શા માટે મેથીની કોફી એ પહેલા જેવું પડશે કે મેથીની કોફી શા માટે, પછી એની બને કઈ રીતે એની રીતે આપણે સમજાવશું. તો શા માટે એટલા માટે, ધારો કે તમે ઓફિસમાં હું આવ્યો એટલે તમે મને પહેલા હું સાહેબ શું લેશો, ચા પાણી, એટલે ચા જ આવવાની. ઘરે મહેમાન આવે હું લેશો, ચા પાણી. તો હવે ચા છે હું એ પહેલા સમજવું પડશે, ક્યાંથી આવીને કઈ રીતે આવીને એની બોડીમાં શું ઇમ્પેક્ટ થાય ને આપણા જીવનનો ભાગ છે સમજવું પડશે. પહેલા હું દરેક દર્દીને કોઈને ચા પીવાની ના ન પાડતો શરૂઆતમાં, જેને જે પીવે ભાઈ, જેને ટેવ, હું નહોતો પીતો પણ ના ન પાડતો. પણ જ્યારે મને 5-10 દર્દીમાં ખબર પડી કે જે ચા નથી પીતા એના રિઝલ્ટ સારા દેખાણા આયુર્વેદના, અને જે ચા પીવે છે એના રિઝલ્ટ ધીમા દેખાણા, એટલે મને તરત મનમાં સ્ટ્રાઇકથી ચામાં ક્યાંક લોચો છે. એટલે મેં 5 દર્દીને 10 દર્દીને ટ્રાય કરી, ચા બંધ કરાવીને દવા પીતો, રિઝલ્ટ સારા દેખાણા. એનો અર્થ એવો થયો કે આયુર્વેદ દવામાં ચા એને કામ કરવા દેતી નથી. તો આયુર્વેદ ઔષધિ શું છે, તક અમૃત છે. તો ચામાં ક્યાંક ઝેર હોવું જોઈએ તો જ આ તકલીફ થાય. હવે ઝેર શરીરમાં વધે, વિષ એટલે ઓજ ઘટે, અને ઓજ ઘટે એટલે શરીર અને મન નબળું પડે, બધી વ્યાધિ આવે. તો ચા ભારતમાં હતી કે નહીં, ખબર પડી ભારતમાં ચા અંગ્રેજો પછી આવી. અંગ્રેજો ક્યાંથી આવ્યા હતા કે યુરોપમાં. યુરોપ ક્યાં છે કે શીત કટિબંધ પ્રદેશ છે, એને ગરમ વસ્તુ જોઈએ એટલે એને ભારતમાં ચા પીવાનું ચાલુ કર્યું, પછી ધીમે ધીમે ઉત્પાદન કરાયું. અને અત્યારે ફોરેનના લોકો ચા ગરમ પાણીમાં બોળીને પીવે છે, ટીપ કરીને પીવે છે. એ દૂધમાં બ્લેક ટી, દૂધ પીતા નથી. હવે દૂધમાં 6 કલાકની અંદર દહીં, છાશ, ડુંગળી, લસણ, અથાણા, મૂળા, તીખારી એવું નાખો એટલે વિરુદ્ધ આહાર થાય. અને વિરુદ્ધ આહાર ઝેર સમાન છે. તો ચામાં 2 મુખ્ય તત્વો હોય, એક કેફીન અને બીજું ટેનિક એસિડ. હવે દૂધની સાથે તમે એસિડ મિક્સ કરો એટલે વિરુદ્ધ થવાનો છે. દૂધની ડુંગળી કે સાઇટ્રિક એસિડ વાળું લીંબુ ન લેવાય, ફ્રૂટ્સ ન લેવાય, વિરુદ્ધ આહાર થાય. અને બીજું એમાં ખાંડ નાખીએ છીએ. તો દૂધમાં ઓરિજિનલ સાકર નાખતા હોય કેમિકલ વગરની, તો એ મિત્ર વર્ગ છે, બેને અનુકૂળ છે. પણ ખાંડમાં સલ્ફ્યુરિક એસિડ આવે તો પાછું એસિડ આવ્યું. તો આપણા દેશમાં ખાંડનો રિવાજ નહોતો. ખાંડ અંગ્રેજોએ પહેલી સુગર ફેક્ટરી કરી. આપણા દેશમાં ગોળનું બુરું, દેશી ગોળ અને દેશી સાકર, જે બ્રાઉન કલરનું હતું, આવો જે કલર હોય પાંદડાનો એવા કલરનું હતું. તો એ બ્રાઉન જે સુગર છે, ઓલી નશાવાળી નહીં, હા, નકર બ્રાઉન સુગર, હા, એ નેચરલ, એ સુગર લેવી જોઈએ. એ આજે સુગર આવી, પછી ચા આવી, હવે દૂધમાં નાખ્યું, આટલી ઝેર બન્યું. શરીરનો નિયમ શું છે કે આપણે આખી રાતનું પેટ ખાલી હોય 12 કલાકનું, સવારે ખાલી પેટે જાગીને જે વસ્તુ લઈએ એ આપણે આખો દિવસ અને લાઈફ ટાઈમ અસર કરે. એટલે પ્રાતઃકાળે શું લેવાય, તાકે રસાયણમ એવમ મહર્ષિણામ, ઋષિઓ રસાયણ લેતા. ચવનપ્રાશ એટલો લ્યો બપોરે ભૂખ લાગે એટલી માત્રામાં શાસ્ત્રમાં બતાવ્યું. કોઈ પણ રસાયણ, આ પરંપરા હતી, એટલે હજારો વર્ષો સુધી લોકો જીવતા હતા. અત્યારે મારણ તમારે જીવો તો વાતાવરણ એવું છે, હા, આપણું 5-10 વર્ષ આયુષ્ય વધારી શકે ને આપણે હેલ્થ આપી શકે, પણ એટલો તો ફેર પડે. ત્યારે 1000 વર્ષનો ફેર પડતો હતો, અત્યારે 10 વર્ષનો પડે. અને થોડા વર્ષો પહેલા 100 વર્ષનો ફેર પડતો હતો, પણ 3-4 વર્ષ એક ધારું લેવું પડે. મેં હજારો લોકોમાં અનુભવ કર્યો. તો પરિપક્વ આમળા, હવે
આમળામાં અમૃત વધે, રસાયણ વધે, એટલે લોકો અત્યારે શું ચવનપ્રાશ લે, પણ ચવનપ્રાશ જે બની રહ્યો છે મોટા ભાગનું કાચા આમળામાં જ બનાવે છે લોકો. તો જે લોકો બનાવી રહ્યા છે એને મારો આગ્રહ છે કે તમે પરિપક્વ આમળામાં જ બનાવો, નકર લોકો તમને પછી ભવિષ્યમાં ગાળ્યું દેશે. આયુર્વેદ ઉપને કહે છે કે આયુર્વેદમાં રિઝલ્ટ નથી મળતું. લોકો ચવનપ્રાશ ઇમ્યુનિટી માટે લે છે, તો ચવનપ્રાશ પરિપક્વ આમળામાંથી જ બને. તો પારા પીળા આમળા પડી જાય પછી બનાવવો જોઈએ. હવે એ સવારમાં લેવો જોઈએ શિયાળામાં. ચૈત્ર મહિનામાં લીમડાનો મોર છે, એમાં અમૃત છે. એવી રીતે નૈણા કોઠે એક કહેવત છે ગુજરાતીમાં, દોહો છે, બહુ સરસ છે, શાસ્ત્રનો જ છે પણ ગુજરાતીમાં. દૂધે વાળું જે કરે, નૈણા હરડે ખાય, એના ઘરે વેદ નો જાય. એટલે પહેલાના જમાનામાં વેદ ઘરે ઘરે જતા, કારણ કે લોકો બીમાર નહોતા, કારણ કે લોકો ગાયના દૂધનું વાળું કરતા હતા, સવારે હરડે ખાતા હતા, ત્રિફળા લેતા હતા, અમૃત લેતા હતા. હવે સવારમાં જાગીને ચા લે છે અને સાંજે પાછું કોથળીને દૂધ પીવે છે. એટલે વેદને ઘરે ન જવું પડતું, બધા ડોક્ટર પાસે લાઈનમાં એપોઇન્ટમેન્ટ લઈને ઊભા છે. ફરી વાર રિસર્ચ કરે એટલે આ ઓલું થઈ જાય. તો સવારમાં જાગીને શું લેવું છે? દૂધ રાત્રે લેવું જોઈએ. આપણે બધા દૂધ સવારે લેવા માંડ્યા. હવે દૂધ બંધ કરીને એમાંય હજી વાંધો નહોતો, ચા પીવા માંડ્યા. હવે સવારમાં જાગીને ચા પીધી, આખી રાતનું પેટ ખાલી હોય એટલે ઝેર શરીરમાં રગે રગમાં ગયું. ચાની તમે તપેલી કરો, તપેલીમાં તમે સાફ કરો, સાફ ન કરો ને પાણી નાખી દો તો શું થાય? કેટલી જામ થઈ જાય. એવી રીતે શરીરમાં એની ઇમ્પેક્ટ આવે. શરીરના જે સિક્રેશન છે, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે, એન્ઝાઇમ્સ બધા એનાથી ડાઉન થાય, અને એન્ઝાઇમ્સ ડાઉન થાય એટલે ડાયજેશન કોલેપ્સ થાય. મેં હજારો દર્દીનો અનુભવ કર્યો. જે લોકો વિડીયો સાંભળે એમાં ઘણા બધા લોકો બની શકે કે ચાના વખાણ પણ કરતા હોય, અને ખાસ જે લોકો બાળપણથી ચા પીતા હોય મને સાંભળે એટલે બે ગાળ્યું મને દે, તે કોમેન્ટમાં દે, એ મને ખબર છે કે આ ખોટે ખોટા ફાંકા મારે, અમે બાળપણથી ચા પીતા હોય, કાંઈ નથી થવાનું. પણ તમે દર્દી જોયા ન હોય, મેં હજારો દર્દી જોયા છે, અને તમે જોઈ લ્યો કે એસિડિટી, ગેસ, કબજિયાત હોય, ખાલી 15 દિવસ ચા બંધ રાખીને જોઈ લો તમારા પેટમાં શું ફેર પડે. તમે કહેશો કે સાહેબ આનું કારણ હતું. હજારો લોકોને ચા બંધ કર્યા પછી સારું છે. ગમે એવી સાહેબ બેન ઔષધિ આપીએ, ચા સાથે લઈ લે એટલે રિઝલ્ટ આવતું નથી. અત્યારે આયુર્વેદ ઔષધિનું ધીમું રિઝલ્ટ આવે છે, એનું મુખ્ય કારણ આ છે. મારા ગુરુદેવ આદરણીય ઉનાની અંદર વૈદ્યશ્રી પાંચાભાઈ દમણિયા સાહેબ, અને પછી એમના કહેવાથી અને મેં અનુભવથી ચાનું દર્દીને બંધ કરાવે છે, એટલે એને પણ એટલા બધા દર્દી સારા થઈ રહ્યા છે, મને પણ એમની કૃપા, ઈશ્વરની કૃપાથી સારા થઈ રહ્યા. તો ચા હજારો લોકોના અનુભવના આધારે કહું કે કદાચ શિયાળો હોય, ઠંડીની સિઝન હોય તો હૂંઠ લો, એલચી લો, ગ્રીન ટી લો, પણ કેફીન, ટેનિક એસિડ વાળી, રજો તમોગુણ વાળી અંગ્રેજોએ એના પદ્ધતિ પ્રમાણે એના માટે કદાચ અનુકૂળ હશે. આપણે એની કોપી પેસ્ટ કરીને હેરાન કરાય નહીં. ધીમે 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 સાહેબ આ બેન ત્યાં પહોંચી ગયા કે ઘરે ઘરે સુધી આપણે ચા પહોંચાડી દીધી. આપણા મહેમાનનું સ્વાગત આપણે અતિથિ દેવો ભવની ભાવના માણીએ, ચાથી કરીએ. આશ્રમમાં જઈએ તો પ્રસાદીમાં, ચવન ઋષિના આશ્રમમાં ક્યાંય ચા હતી? ચવનપ્રાશ મળતો હતો. ઋષિઓના આશ્રમમાં અમૃત મળતું હતું. અત્યારે આશ્રમમાં પ્રસાદીમાં ઝેર છે. એટલે ચા એ ભારત દેશ માટે ઝેર છે. હવે તમારો જે પ્રશ્ન આવ્યો એનો જવાબ આપું તો તમે તરત, જે લોકો સાંભળે છે તરત પ્રશ્ન કહે છે, હાલો સાહેબ તમારી વાત સાચી, તમારી વાત સ્વીકારી લીધી કે ચા એસિડિટી કરે, ગેસ કરે, કબજિયાત કરે, આર્થરાઇટિસ કરે, ઝેર છે, ઓજ ઘટાડે, બધું છે. તો હવે અમારા ઘરે મહેમાન આવ્યા, અમે બિઝનેસ લઈને બેઠા, તો અમારે ડેવલપ કેમ કરવો? અરે ડબલ ડેવલપ બિઝનેસ થાય. કેમ થાય? તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા અથવા કોઈ બિઝનેસ તમે સંકળાયેલા છો તો એને બતાવો કે તમારા માટે હું સ્પેશિયલ કોફી તૈયાર કરું છું. તમે એમ ન કહેતા કે મેથીની કોફી, કારણ કે શરૂઆતમાં એને ખબર નથી મેથી કડવી. હા, મેથી અવશ્ય કડવી, પણ મેથીની કોફી એ બને એકદમ ટેસ્ટી અને હેલ્ધી. બનાવવાની કઈ રીતે એ પ્રશ્ન. 1 કપ કોફી તૈયાર કરવા માટે 8 થી 10 દાણા મેથીના લેવાના, એને શેકી નાખવાના. શેકાઈ જાય એટલે સુગંધ આવે એટલે 1 કપ દૂધ નાખવાનું, અને 1 ચમચી એમાં સાકર નાખી દેવાની, અને એલચી, સૂંઠ, જાયફળ, લવિંગ, જે દૂધનો મસાલો નાખવો હોય તો બહુ ટેસ્ટી બને, એ બનાવી નાખવાની એકદમ. ઘણીવાર ટાઈમ ન હોય તો એકસાથે મેથી શેકી નાખવાની. જ્યારે કરવાની ત્યારે હોય ત્યારે થોડુંક શેકવું પડે એટલે સ્પીડમાં બને, અને એ એકદમ ટેસ્ટી કોફી બને. કારણ કે પાવડર કરવાનો કે આખી મેથી રાખવાની? જો એમાં કઈ વાર લાગતી નથી. આખી ઘરે મેથી હોય એને તમે શેકી નાખો એટલે તરત તૈયાર થઈ જાય. પણ ઘણીવાર હજી આ તો જમાનો ફાસ્ટ છે, તમે કીધું ને કે જમાનો ફાસ્ટ છે, અને તમારે તો અમદાવાદમાં તો મેટ્રો સિટી હાવ ફાસ્ટ. તો એને એક હારે શેકીને રાખવાની, એમાં નાખી દેવાની, એમાં દૂધ નાખવાનું, 1 ચમચી સાકર નાખવાની, 1 કપ કોફી તૈયાર થઈ જાય. પહેલો ફાયદો, બેની કમ્પેરિઝન કહું છું. પહેલો ફાયદો, ચા છે ને એ હાડકાને નબળા પાડે. મેથી પરમ વાયુનાશક છે, અને વાયુને અને અસ્થિને બેનો સંબંધ છે, એટલે મેથીની કોફી એ હાડકાને મજબૂત કરે. ચા છે એ ઝેર છે, મેથીની કોફી કલ્યાણકારી છે. ચા છે એ બનતા વાર લાગે, મેથીની કોફી સ્પીડમાં બની જાય. જમાનો ફાસ્ટ છે. ચા ખાલી આસામમાં થાય, મેથી બધે થાય. ચા ભારત પ્રમાણે અનુકૂળ નથી, મેથી ભારતીય વાતાવરણ અનુકૂળ છે.
અને સૌથી મોટો ફાયદો, ચા 400 રૂપિયાથી શરૂઆત થાય કિલોની, અને મેથી 80 રૂપિયાની કિલો આવે. એટલે આપ સૌને મારો આગ્રહ છે, આજ વિડીયો સાંભળી ખાલી સાંભળીને મજા ન લેતા, તમારા ઘરમાં ચા બંધ કરી, બંધ ન થાય ધીમે ધીમે બંધ કરો, કારણ કે ઝેર તો તરત બંધ જ કરવું જોઈએ, અને મેથીની કોફી ચાલુ કરો. અને દરેક આશ્રમમાં મેથીની કોફી પ્રસાદીમાં કરો, દરેક બિઝનેસ કરતા પોતાની ઓફિસમાં કરે, અને ઘર ઘર સુધી આપણે બધા મેથીની કોફી પહોંચાડીએ. બિલકુલ આશા રાખીએ કે તમારી આ મેથીની કોફી હું પણ શરૂ કરું, કેમ કે મને પણ ચા પીવાની આદત છે, એટલે પહેલી શરૂઆત હું મારી જાતથી કરું તો વધારે સારું રહેશે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો? કારણ કે આયુર્વેદને લઈને તો ઘણી બધી વાતો જાણી, અને આ નાની નાની વસ્તુ આપણી જીવનને સતત બદલતી રહેશે, અને એ પરિવર્તન જે છે એક સ્વસ્થ જીવન તરફ આપણે જઈશું. એટલે આપ શું વિચારો છો તે પણ કોમેન્ટમાં લખજો. આપને આ રિપોર્ટ કેવો લાગ્યો તે પણ અમને જણાવજો, અને અમારા રિપોર્ટને તમારા મિત્રો સાથે શેર કરજો જેને તમે પ્રેમ કરો છો અને જે તમે ઈચ્છો છો કે તેમનું જીવન સ્વસ્થ થાય, તો તેમની સાથે શેર કરજો. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આપ સૌને મારી એક હાથ જોડીને પ્રાર્થના છે કે આજે નિર્ભય ન્યૂઝ દ્વારા ગોપીબેન દ્વારા સરસ મજાનું આ કાર્ય થયું, ત્યારે આ વિડીયોને ખાલી એક વિડીયો તરીકે ન લેતા આપ સૌના જીવન અને આચરણમાં મૂકી અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો. કારણ કે અયમ નિજમ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તું વસુદેવ કુટુંબકમ આપણી ભારતનો રાષ્ટ્રધર્મ છે, પ્રકૃતિ ધર્મ છે કે આપણા આયુર્વેદને, ભારતીય પરંપરાને વિશ્વના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડીએ. એ જ પ્રાર્થના સાથે નમસ્કાર, પ્રણામ, જય આયુર્વેદ.